ઓકે, આપણે આજે દેખો આંકડા શાસ્ત્રની શરૂઆત કરીશું. એમાં બેઝિક થી લઈને આપણે જે અજ્ઞાત આવૃત્તિ સુધીના બધા સમ્સ કરીશું. પણ પહેલા સ્ટેટિસ્ટિક શું છે એ તો થોડી સમજ હોય છે ને તમને. તો દેખો આંકડા શાસ્ત્રનો મતલબ કોઈ પણ માહિતી તમારી છે એનું સંખ્યાત્મક મૂલ્ય. હવે આંકડા શાસ્ત્રનો દેખો આજના જે મોડર્ન યુગ છે ને એની અંદર આંકડા શાસ્ત્રનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આજે જે ઇલેક્શન્સના રિઝલ્ટ તમે જોવો છો કે તેનું જે ડેટા મળે છે એના પરથી લોકો રિઝલ્ટ પહેલેથી ક્લિયર કરી દે છે. હવે દેખો ન્યૂટને ગમે તે થિયરી આપી, પણ જ્યાં સુધી એનું ગાણિતિક સ્વરૂપ ના આપે ત્યાં સુધી બધું અધૂરું. ક્યારે ન્યૂટને ખાલી કીધું કે ભાઈ બે પદાર્થો જે છે એકબીજાને આકર્ષે છે, એને ગુરુત્વાકર્ષણ બધું, પણ કઈ રીતે, કેટલા પ્રમાણમાં, એ જે મૂલ્ય રજૂ કરવું હોય એને આપણે આંકડાકીય રીતે જ રજૂ કરીશું. હવે એટલે આંકડા શાસ્ત્રનો એક ઉપયોગ દરેક ફિલ્ડમાં થાય છે. કોઈ એવું ફિલ્ડ નથી ત્યાં ના થતો હોય. મેડિકલ લો, તમે ડોક્ટરને કહો, ડોક્ટર પાસે ડોક્ટરને કહે મને બહુ તાવ આવે છે, પણ બહુ એટલે કેટલો? તો જ્યારે એ સંખ્યાત્મક મૂલ્ય આપશે ને ત્યારે પ્રોપર થશે. બરાબર? એટલે કોઈ સ્કૂલમાં સ્ટુડન્ટો ભણતા હોય, સ્ટુડન્ટ ભણતા હોય કે આ હોશિયાર છે, આ પણ હોશિયાર છે, આ પણ હોશિયાર છે, તો તમે કહો બધા હોશિયાર છે, તો તમે કઈ રીતે નક્કી કરો કોણ વધારે હોશિયાર છે? તો જે રિઝલ્ટનું જે સંખ્યાત્મક મૂલ્ય આવે છે એના દ્વારા તમે નક્કી કરો છો કે આના કરતા બેટર છે. ઘણી પર પ્લસ માઇનસ હોય શકે, પણ એ સંખ્યાત્મક મૂલ્ય દ્વારા તમે નંબર આપી શકો છો ને. તો સ્ટેટિસ્ટિકનો દરેક ફિલ્ડમાં ઉપયોગ થાય છે, કોઈ પણ મેડિકલથી લઈને ગમે તે. અને અત્યારે સ્ટેટિસ્ટિક બહુ જ ઉપયોગી થઈ ચૂક્યું છે, પણ આપણે તો એટલું હાઈ લેવલનું ભણવાનું નથી અને અત્યારે એનું લેવલ પણ બહુ ઉપર ગયું છે. બરાબર? આપણે તો 10મા ધોરણની જ વાત કરવાની છે, તો 10મા ધોરણની જ વાત કરીશું ને. તો દેખો પહેલા આપણે સમજીએ કે આંકડા શાસ્ત્રનો જે તમારી પાસે જે માહિતી બધી હોય છે, બરાબર, તે આંકડા શાસ્ત્ર દ્વારા આપણે શું કરીશું આ ચેપ્ટરની અંદર કે કોઈ પણ માહિતી હોય એનો એક કેન્દ્ર બિંદુ હોય, એટલે સેન્ટર તરફ જતી હોય. જસ્ટ તમે 10મા પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં ભણેલા, ખબર છે, સરેરાશ ભણેલા ને, સરેરાશ. ધારો કે કોઈ એક મહિના દરમિયાન ચોમાસાની સિઝનમાં વરસાદ પડેલો છે. હવે ચોમાસાની સિઝનમાં એક મહિનામાં વરસાદ જે પડેલો દરેક દિવસથી તમે મૂલ્ય નોંધતા જાઓ. 30 દિવસ પડેલો છે, 30 વડે ભાગો એટલે કે એવરેજ મળે. હવે એવરેજ ધારો કે જે મળતી હોય એના દ્વારા નક્કી થાય કે આ મહિના દરમિયાન આટલો સરેરાશ વરસાદ પડેલો છે. બરાબર? તો કોઈ પણ આંકડા શાસ્ત્ર દ્વારા આપણે શું પ્રયત્ન કરીએ છીએ, સમગ્ર જે માહિતી આપણને લેવાની છે કઈ તરફ કેન્દ્રીભૂત થાય છે, પછી ઇલેક્શનનું રિઝલ્ટ હોય કે ગમે તે હોય. બરાબર? આપણે ડેટા ગેધર કરીએ છીએ એકત્રિત. તો હવે આપણે જે 10માનું જે ચેપ્ટર છે એના પર જ આપણે વાત કરીશું. તો 10માના ચેપ્ટરની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. બરાબર? શું? મધ્યક, મધ્યસ્થ ને બહુલક. તો તેના દ્વારા આપણે નક્કી કરીશું માહિતી કઈ તરફ કેન્દ્રીભૂત થઈ છે. તો આપણે શરૂઆત મધ્યકથી કરીશું. મધ્યકમાં પણ આપણે સાવ સાદા દાખલાથી લઈને અજ્ઞાત આવૃત્તિ સુધીના બધા સમ્સ કરીશું. બીજું એડિશનલ મધ્યક, મધ્યસ્થ, બહુલકના બધા દાખલા પતી ગયા પછી આપણે શું એના જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ હશે એ પણ ક્લિયર કરીશું. બરાબર? તો આપણે મધ્યકથી શરૂઆત કરીએ. દેખો મધ્યકમાં ચલ, ધારો કે તમે એક સચિન તેંડુલકર 5 ઇનિંગ્સ રમે છે. બરાબર? તો 5 ઇનિંગ્સ રમે તો એક ઇનિંગ્સમાં એને ચલો 5 ઇનિંગ્સના આપણે એના રન કર્યા, એને શરૂઆત કરી. તો પહેલી ઇનિંગ્સમાં એને માની લો કે 55 રન કર્યા. બરાબર? પછી બીજી ઇનિંગ્સમાં એને 38 રન કર્યા. પછી ત્રીજી ઇનિંગ્સમાં એને 80 રન કર્યા. ચોથી ઇનિંગ્સમાં એને 120 રન કર્યા અને 5મી ઇનિંગ્સમાં એને 65 રન કર્યા. ઓકે? તો આનો મધ્યક શું થશે? એટલે એવરેજ, સરાસરી. તો એક્સ એને મધ્યકને એક્સ બાર દ્વારા દર્શાવવામાં આવે છે. તો એક્સ બાર બરાબર છે એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. તો 1, 2, 3, 4, 5 થયા. તો એને ડિવાઈડ કરીશું અને આ બધાનું ટોટલ કરીશું જેટલા આપણા છે. સિગ્મા જે આને શું કહે, એક્સ 1, 2, 3, 4 એટલે સિગ્મા એક્સઆઈ કહેવાય. તો આ બધાનું ટોટલ કરીશું. તો બધાનું ટોટલ જે થતું હશે એના વડે 5 વડે ભાગી દઈશું. ઓકે?
દેખો તો આ બધાનું ટોટલ ચાલુ કરી દઈએ, બરાબર. તો 5 ને 5 10 ને 8 18, 1 5 ને 3 8, દેખો 5 ને 3 8 16 24 ને 25 25 2 358 થયું. 358 ભાગ્યા કેટલા કરવાના? 5. ચલો 5 વડે ભાગે તો 5 સીતું 5 સીતું, બરાબર. ચલો 358 ને 5 વડે ભાગીશું, બરાબર. તો 5 સીતા 35, બરાબર. ઉપરથી 8 ઉતરશે, 5 એકમ 5, કેટલા વધશે? 3 પોઈન્ટ મૂકીશું, 5 6 30, તો 71.6 આની એવરેજ થઈ. તો આપણે સૌથી સિમ્પલ એવરેજ કહેવાય એ રીતે આપણે મધ્યક શોધ્યો. ઓકે. હવે ધારો કે આપણે એક બગીચામાં ગયા. હવે બગીચામાં, બરાબર, તો હવે આવૃત્તિ વાળા જોઈશું. તો એક બગીચામાં તમે જાઓ છો. હવે બગીચાની અંદર વિવિધ પ્રકારના છોડ છે, બરાબર. પણ છોડ પર કોઈ પણ છોડ પર મેક્સિમમ 5 ફૂલ ઉગે છે. કેટલા? 5 ફૂલ. તો તમારે એનો ડેટા ગેધર કરવાનો છે, બરાબર. તો ડેટા ગેધર કરવા જઈએ છીએ આપણે. તો અહીંયા આગળ ફૂલોની સંખ્યા, બરાબર. અને એની સામે આપણને જે છોડ મળે છે, બરાબર, તો એને આપણે એફઆઈ કહીશું. તો ધારો કે જે તમે ગાર્ડનમાં ગયા, બરાબર, 50 માની લો કે 50 શું હતા? છોડ હશે. તો 0 ફ્લાવર વાળા કેટલા છોડ છે? 10. પછી 1 ફ્લાવર વાળા તમને મળે છે, કેટલા મળે છે? 12. ઓકે. પછી 2 ફ્લાવર વાળા તમને મળે છે 8. પછી 3 ફ્લાવર વાળા તમને મળે છે ધારો કે 5. 12 ને 8 20 35 થયા. ઓકે. અને પછી 4 ફ્લાવર વાળા તમને મળે છે 5. અને 5 ફ્લાવર વાળા મળે છે 10. ઓકે. તો તમારે અહીંયાનું ટોટલ કરો તો કેટલું થશે? n બરાબર 50. હવે આનો મધ્યક શોધવો છે. તો દેખો મધ્યક જ્યારે આવૃત્તિ આપેલી હોય તો મધ્યક x બરાબર સિગ્મા fi xi અપોન n. ઓકે. તો અહીંયા આગળ આપણે આ ટેબલ, એટલે દેખો આ ફોર્મ્યુલા જે બનતો એ પ્રમાણે તમારે ટેબલ બને. તો અહીંયા દેખો સિગ્મા fi xi છે અને n વડે ભાગો, તો એનો મતલબ fi xi નું ટેબલ બનાવવું પડે, બરાબર. ટેબલમાં આવી છે એનું. તો અહીંયા ગુણાકાર સ્ટાર્ટ કરે. ચલો 10 0, 12 એકમ 12, 8 2 16, 5 તારી 15, 5 6 20, 10 10 પંચા 50. તો આ જે ટોટલ આવશે એને શું કહે? સિગ્મા fi xi. એનું હવે આપણે ટોટલ કરીશું. ચલો ફટાફટ કરી દઈએ. સ્પીડ 50 60 70. ઉભા દેખો 10 10 ગણી કાઢે. 1 મિનિટ સાંભળો. ચલો દેખો 50, देखो અહીંયા 10 20 30 40 10 20 30 40 50 ને 5 100 ની અંદર આ ઉમેરી દો. 105 ને 6 11 ને 13 કેટલા થયા? 113. ઓકે. તો મધ્યક x બરાબર 113 ભાગ્યા 50 ભાગ્યા 50 છે. તો આપણે 0 અત્યારે નહીં લઈએ, 5 વડે ભાગીશું 113 ને. 113 ને 5 વડે ભાગો તો 5 દુ 10, બરાબર. તો 11 માંથી 10 જાય તો 1 વધશે 13. તો 5 દુ 10, બરાબર. 3 વધશે, ભાગની ચાલે. 0.56 30. અને 0 નો પોઈન્ટ કાપે તો પોઈન્ટ હટીને અહીંયા આવશે. તો જવાબ આવશે 2.26. જે માહિતી હતી એ માહિતી શું હતી કે જેમાં ચલ હતો xi એની સામે સીધી આવૃત્તિ આપેલી, પણ ઘણી વાર કોમ્પ્લિકેટેડ માહિતીનો ડેટા આપણે ગેધર કર. હવે તમે કંઈક સોસાયટીમાં જાઓ. સોસાયટીની અંદર આપણે ડેટા લેવો છે કે જેની ઉંમર 0 થી લઈને, એટલે જન્મ્યો છે આપણે ત્યાં, અને આપણે 60 વર્ષ સુધીની ઉંમરનો ડેટા લેવો છે. તો એ લખવા બેસીએ આપણે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ. તો પછી માહિતી માટે આપણે ટાઈમ પણ વધારે સ્પેન્ડ થાય. પણ એવી માહિતીને આપણે શેમાં લઈ જઈએ છીએ? વર્ગ અંતરાલમાં. શેમાં લઈ જઈએ છીએ? તો માની લો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક સોસાયટીમાં આપણે ગયા.
એક સોસાયટીમાં જેમની ઉંમર 60 વર્ષ સુધીના જે લોકો છે એનો ડેટા આપણે ગેધર કરવો છે, બરાબર. અને માની લો કે 60 વર્ષ સુધીમાં આવતા જે ત્યાં રહેતા વ્યક્તિઓ જે છે, બરાબર, તો એની સંખ્યા પણ આપણને ખબર નથી, જોઈશું, બરાબર. તેનું એક એક્ઝામ્પલ જોઈએ. ચલો, તો પહેલા આપણે અહીંયા જે બનશે ઉંમર માટેનું વર્ગ અંતરાલ છે. શેનું છે? એની સામે આપણને એફઆઈ મળે છે. હવે આપણે આ દાખલાઓ કેમ એ રીતે કરીશું જરા જોઈશું. એના માટે તો વર્ગ અંતરાલમાં 0 થી 10, એટલે વર્ગ અંતરાલ એવું નહીં, ગમે તે રીતે વહેંચી શકે, 20 વર્ગ લંબાઈ લઈને પણ લેવાય. હવે આ સોસાયટીમાં આપણે ગયા ને 50 થી 60, આપણે 60 થી ઉપર ના હશે, પણ અત્યારે આપણે સમજવા માટે 60 સુધી રાખીએ, બરાબર. સોસાયટીમાં ગયા. હવે અહીંયા આગળ આપણે ડેટા ગેધર કરે તો 0 થી 10 ની ઉંમર વાળા, બરાબર. તો એક ઓબ્ઝર્વ આપણે સેટ કરી લઈએ. ચલો 10, પછી 10 થી 20 વચ્ચેના 15, પછી 20 થી 30 વચ્ચેના 12, 8, પછી 25 અને 20, બરાબર. તો આ રીતના વ્યક્તિઓ હતા. તો હવે આપણા આ જે માહિતી છે, તો માહિતી કે કેન્દ્રીભૂત થયેલું છે આ ડેટા પરથી આપણને ખબર પડશે. હવે દેખો, આની અંદર તમને એમ થાય કે ઓલામાં તો તમે એફઆઈએક્સ નો ડાયરેક્ટ ગુણાકાર કરતા હતા ને, તો હવે આપણે એ જ કામ કરવાનું છે. તો આપણે જે આ વર્ગ અંતરાલ આપ્યા છે એ ડેટાને આપણે એ માહિતી વર્ગ અંતરાલને એક્સઆઈમાં રૂપાંતરિત કરીશું. ઓકે, તો કઈ રીતે કરાય? તો આ બંને જે વર્ગ અંતરાલ છે, બરાબર, આને દેખો બધાને આગલા ધોરણમાં ભણેલા છો, ખબર છે ને, અધર સીમા અને ઉર્ધ્વ સીમા કહેવાય, બરાબર. બંનેને પ્લસ કરીને 2 વડે ભાગી દેવાનું. તો 0 થી 10 કેટલું આવશે? 0 થી 10, 0 વત્તા 10, 10 હે, તેને 2 વડે ભાગો તો કેટલા આવશે? 5. હવે વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે, તો 10 એડ કરતા જાવ તો કેટલા થશે? 15, 25, 35, 45 અને 55. હવે તમારી પાસે એફઆઈ અને એક્સઆઈ બંને છે. ઓકે, પણ હવે આ એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર કરીને મેળવી શકાય, પણ આપણે વધુ સરળ રીતે કરવું છે. તો તમે યુઆઈ ની રીત કે જે કહો છો ને, બરાબર, ડીઆઈ ગમે તે કરો, એનાથી ફરક નહીં પડતો, પણ હું એને યુઆઈ કહું કે ડીઆઈ કહું, બરાબર. ચલો, તો હવે હું શું કરું છું કે આમાંથી કોઈ પણ આ જે માહિતી આપેલી છે, તો એ માહિતી તમને આપેલી છે. હવે આપણે શું કરીશું? ચલો, આનું ટોટલ મારી દઈએ બધા આપણે પહેલા. ઓકે, તો આનું ટોટલ મારી દે કે 10 ને 15, 25, 25 ને 25, 50, 50, 60, 70, 70 ને 20, 12 ને 8 એટલે કેટલા થશે? 90 થશે. સિગ્મા એફઆઈ કેન, બરાબર, સિગ્મા એફઆઈ બધી આવૃત્તિનું ટોટલ કેટલું થયું? 90. ઓકે, હવે આપણે શું કરીશું કે આપણે સિગ્મા એફઆઈ એક્સઆઈ નો ગુણાકાર કરીને લાવી શકીએ છીએ, કારણ કે આપણે ફોર્મ્યુલા આવું કે છે આવૃત્તિ આપેલું હોય તો x બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n, બરાબર. પણ આપણે એ રીતે નહીં કરવું, આપણે બીજી રીતે કરવું છે. તો એના માટે એક બીજો ફોર્મ્યુલા x બરાબર a એટલે ધારેલો મધ્યક કહીએ છીએ આપણે, પ્લસ સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન n ગુણ્યા h કહો કે c, ક્લાસ લેન્થ કહેવાય. અહીંયા અત્યારે h વપરાય છે, c લખો તો ફરક નહીં પડે, બરાબર. c વર્ગ સિગ્મા એફ, હા, સિગ્મા એફઆઈ, સોરી. ઓકે, અને અહીંયા આગળ એ ઇન્ટુ h. હવે h લખો કે c લખો, કોઈ એનાથી કોઈ ફરક પડવાનો નથી. તો ધારેલો મધ્યકમાં શું કરે છે આપણા માટે? શું થાય છે કે જેનો ગુણાકાર આપણા માટે સરળ બનતો હોય છે, બસ એટલું જ, બરાબર. હવે દેખો, અહીંયા આગળ તમે આમાંથી કોઈ પણ ધારી શકો છો. તમે અહીંયા ધારો, ફરક કઈ પડવાનો, પણ આપણે લગભગ વચ્ચેનું જે ઓબ્ઝર્વેશન હોય છે એને લઈએ છીએ, બરાબર. તો આને આપણે શું કરીશું? ધારેલો મધ્યક લઈ લઈએ. ઓકે, હવે અહીંયા આગળ આપણે શું કરીએ છીએ? યુઆઈ ની અંદર આપણે આ જે પહેલા આવું ક્યારે કરવાનું કે જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે. વર્ગ લંબાઈ સરખી ન હોય તો નહીં કરવાનું, બરાબર. તો અહીંયાથી 1 2 3 ઉપર માઇનસમાં આપી દેવાનું, 1 2, નીચે પ્લસમાં 1 2 3. ઓકે, રાઈટ છે, બરાબર, ખબર પડી ગઈ. હવે આપણે એનું જે દેખો, અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ સ્ટેટિસ્ટિકમાં શું, કોઈ ફોર્મ્યુલા જોવાનો, કોઈ પણ ટેબલ બનાવવું હોય તો ફોર્મ્યુલામાં જોવાનું, ફોર્મ્યુલામાં કયા ટેબ તમારે માહિતી જોઈશે. તો જો આમાં શેની માહિતી છે? સિગ્મા એફઆઈ યુઆઈ. તો આપણી પાસે આ
શું કે એફઆઈ છે અને આ યુઆઈ છે, તો ટેબ અહીંયા આગળ ક્રિએટ કરવું પડશે. ઓકે, ચલો એનો ગુણાકાર સ્ટાર્ટ કરે. ચલો 10 દુ 20, ઉપર માઇનસ હોય, -15 અને અહીંયા 12 ગુણ્યા 0 0, 8 એકમ 8, 25 દુ 50 અને 20 તરી 60. ઓકે, હવે આ ઓબ્ઝર્વેશન્સ માઇનસમાં હોય તો ઉપર માઇનસમાં રાખવાનું, નીચેના પ્લસમાં. તો ઉપરના બંનેનું ટોટલ કરીશું તો -35 થશે, નીચેનાનું ટોટલ કરીએ બરાબર તો 110 ને +8 એટલે +118, અને એ બંનેનો ડિફરન્સ આપણે અહીં લખીશું બરાબર. બંનેનો ડિફરન્સ આપણે લઈએ તો 118 છે. 118 માંથી તો દેખો પહેલા 110 છે, 110 માંથી 30 કાઢો બરાબર. તો 110 માંથી 30 કાઢો તો 80, 80 ના 88, 88 માંથી 5 જશે તો કેટલા આવશે? 83 પ્લસ આવશે બરાબર. આમાં પ્લસ માઇનસ ખાસ મહત્વનું છે, ધ્યાન આપવાનું. હવે આપણે આની અંદર બધી જે માહિતી દેખી લો, તમારી પાસે બધી માહિતી છે, સૂત્ર જોઈ લો. A પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એન ગુણ્યા એચ. એચ કે સી લખો, કોઈ ફરક પડવાનો નથી બરાબર. હવે દેખો A બરાબર 25, સિગ્મા એફઆઈ યુઆઈ 83 બરાબર, અને એચ એટલે ક્લાસ વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો 25 પ્લસ કેટલા છે? 83. અહીં આગળ એન બરાબર કેટલા છે? 90, અને વર્ગ લંબાઈ કેટલી છે? 10. તો પહેલા 0 0 આવું ઉડતું હોય તો ઉડાડી જ દેવાનું પહેલા બરાબર. આપણે 83 ને છે ને 9 વડે ડિવાઈડ કરીશું બરાબર. તો દેખો 83 ને કરીશું 9 દુ શું કહેવાય 9 9 81, કેટલા વધશે? 2 બરાબર. ભાગના છેલ્લે એટલે પોઈન્ટ મૂકીશું. 9 દુ 18, ફરીથી 2 ચાલ્યા જ કરશે. તો 25 પ્લસ 9.22. હવે આ બંનેને ભેગા કરી દે. 25માં દેખો પોઈન્ટમાં એટલે પોઈન્ટ નીચે પોઈન્ટ તમારે શીખી લેવાનું. તો પોઈન્ટ ના આવડતું હોય તો પ્રાઇમરી ધોરણમાં જઈએ તો જો આ પૂર્ણ સંખ્યા ઉમેરી દો 25માં. 25 ને 35 ને 34, 34.22. તો હવે આનાથી શું તમને ખબર પડી? ખબર કે સમગ્ર સોસાયટીમાં તમે જે આપણે 0 થી લઈને જે 60 વર્ષ થાય બરાબર, એ ડેટા તમે મેળવ્યા તો બધાની સરેરાશ ઉંમર કેટલી આવે છે તમારી પાસે? એવરેજની એવરેજ કેટલી નીકળે છે? 34.22, એટલે 35 વર્ષની આજુબાજુના વધારે સંખ્યામાં હશે. એ વાત ક્લિયર થાય છે. બોલો, પડી ગઈ ખબર? તો જોઈ લો આ આંકડો, અહીંયા તમે જોશો તો તમને ખબર પડશે. ચલો હવે આપણે આ તો દેખો વર્ગ લંબાઈ સમાન હતી એના માટે ગણો, પણ જયારે ગણિત પર શું થાય છે? વર્ગ લંબાઈ સમાન નથી હોતો. તો જયારે વર્ગ લંબાઈ સમાન ના હોય તો તે વખતે આપણે એચ ગણતરીમાં લેવામાં આવતો નથી બરાબર. એટલે એચ કારણ કે વર્ગ લંબાઈ સરખી છે જ નહીં. તો તમારી ચોપડીની અંદર ટેક્સની અંદર જો ઉદાહરણ 3 આપેલું છે બરાબર, તે ઉદાહરણ 3 ને આપણે ગણીએ. તો માહિતી મને લખાવતા જજો જે માહિતી આપેલી છે તેમાં. વિકેટોની સંખ્યા અને બોલ એ માહિતી છે, જે વિકેટો લે છે એની સંખ્યા આપી છે અને બોલરોની સંખ્યા આપેલી બરાબર. સારું, ચલો માહિતી વિકેટોની સંખ્યા છે ને પેલા, પછી બોલર, પછી બોલરોની સંખ્યા છે બરાબર. આપણે એફઆઈ ગણો. બોલો વિકેટો માટે 20 થી 60 સીધું 60 થી 100, પછી 150, પછી 150 થી 250, 250 થી 350, પછી 350 થી 450, પછી ઓકે. આટલી સુધી ઇન્ફોર્મેશન છે. ચલો આમાં આપેલી બોલરોની સંખ્યા 7, પછી 5, 16, 12, ચલો એનું ટોટલ કરી લો. કેટલું થાય છે ટોટલ? 45 બરાબર. એટલે 45 બોલરોનો ડેટા છે. હવે આપણે આની અંદર દેખો વર્ગ લંબાઈ તો સરખી છે નહીં, તો આપણે બધાને એને એક્સઆઈમાં રૂપાંતરિત કરીશું જે આપેલી માહિતી છે બધા બરાબર. ચલો તો આપણે પહેલા વર્ગ અંતરાલ છે ને એક્સઆઈમાં ફેરવીશું.
60 ને 70 80 80 ના અડધા કેટલા થશે 40 પછી 160 એટલે કેટલા થશે 80 ઓકે આ બંને ટોટલ કરીશું તો 250 ના અડધા કેટલા થાય 125 થાય પછી આને ભેગા આ બંનેનું ટોટલ 400 ના અડધા કેટલા થશે 200 બંનેનું ટોટલ કરીએ તો 300 કેટલા થશે 300 600 થશે 600 ના અડધા 300 આનું ટોટલ કરી દઈએ 800 ના અડધા કેટલા થશે 400 ઓકે હવે આપણે આટલી આટલી માહિતીનું આ જે છે એનું ટેબલ ક્રિએટ કર્યું હવે આગળ હવે અહીંયા આગળ વર્ગ લંબાઈ તો સરખી નથી તો તમે 1 to UI વાળી મેથડ ના કરી શકો તો આપણે આ જે માહિતી મળી છે તેમાં આપણે શું કરી શકીએ છીએ એટલે તમારે આની અંદર એવું ના હોય તો ડીઆઈ આપણે કોઈ પણ એ તરીકે ધારી લો બરાબર 1 2 3 એવા ડાયરેક્ટ ના મૂકી શકે આપણે દરેક માટે ડીઆઈ આપણે શોધી લઈએ ચલો હવે અહીંયા આગળ દેખો ચલો અહીંયા આગળ એને ધારેલું ધારેલ મધ્યક કોઈ પણ ધારી શકો છો એવું કઈ નહીં તો આપણું ધારેલું મધ્યક છે ચલો હવે 200 ને બધામાંથી માઇનસ કરો તો પહેલા 40 માંથી માઇનસ કરો શું જવાબ આવશે માઇનસમાં આવશે 160 પછી 80 માંથી બાદ કરો -120 પછી 100 200 -75 અહીંયા 0 પછી +100 ઓકે અને +200 તો આપણી પાસે આ સિગ્મા હવે આપણી જે ટોટલ આવ્યું છે બરાબર તો એ તમારે ટોટલ જે શું કહેવાય આપણે હવે એફઆઈડી એનો ગુણાકાર કરીશું કોનો તો આ આવૃત્તિ અને આના બંનેનો ગુણાકાર કરીશું તો એફઆઈ એક મિનિટ અહીં સુધી તમે પહોંચી ગયા હવે ધારો કે તમારો ડીઆઈ જે છે એની વેલ્યુ કેટલી મોટી આવે છે આ સિગ્મા એફઆઈડીઆઈ કરીને આવી જાય છે પણ હવે આની વેલ્યુ તો જો તો હજી આને આપણે શું કરીશું મિનિમાઇઝ નાનું કરીશું બરાબર એની વેલ્યુને તો તમે શું કરો કે કોઈ પણ એક એવી સંખ્યા ધારો જેને ડિવાઈડ કરી શકાય અને બધાને લાગુ પડી શકે એટલે બધાને ભાગી પણ શકાય અને કિંમતો બધી નાની થઈ શકતી હોય તો દેખો 10 વડે પણ ભાગીશું પણ આપણે દેખો બેસ્ટ કઈ રહેશે 20 વડે ડિવાઈડ કરી બરાબર તો 20 વડે ડિવાઈડ કરો બધાને તો આપણે યુઆઈ બરાબર ડીઆઈ જે આવે છે ભાગ્યા 20 એ જોવાનું બધા તમને ડીઆઈ કઈ રીતે મળે છે એને બરાબર તો 20 વડે બધાને ભાગો તો આને 20 વડે ભાગશો તો કેટલા થશે -8 આને ભાગશો તો -6 આને ભાગો એટલે આને ભાગશો બરાબર 20 એટલે પેલા 2 વડે ભાગો 75 ના અડધા કરીએ બરાબર તો કેટલા થશે 3.75 પણ માઇનસમાં પછી અહીં આગળ તો 0 થઈ જશે 20 પંચા 100 અને અહીંયા આગળ આવશે 10 ઓકે હવે તમારું જે આનું જે ટોટલ આવે છે ટોટલ કરીએ તો સિગ્મા એફઆઈ યુઆઈ એનું ટોટલ કરીશું આપણે એફઆઈ યુઆઈ જે છે એનો ગુણાકાર કરી દઈએ ઓકે ચલો 8 સિત્તા 56 પછી 5 6 30 3.75 ગુણ્યા 16 કરો તો 60 એટલે ગુણાકાર કરશો તો આવી જશે 12 ગુણ્યા 0 એટલે 0 5 2 10 અને 30 ઓકે હવે અહીંયા આગળ આપણે એનું સિગ્મા એફઆઈ નું ટોટલ કરીશું આપણે કરી દઈએ માઇનસનું તો 37 90 ને 56 કેટલા થશે -146 અને નીચેનું 40 થશે +40 ચલો બંનેનો ડિફરન્સ કરવામાંથી કાઢી દઈએ તો સિગ્મા એફઆઈ કેટલા આવશે -106 મધ્યક બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ अपॉन एन टोटल सिग्मा एफआई गुण્યા h ओके तो चलो ए बराबर કેટલો છે सिग्मा एफआई યુઆઈ -106 -106 અને આ 45 અને કેટલા છે 20 તો 5 ગુણ્યા 4
અને 5 9 5 5 ગયા બરાબર. તો અહીંયા આગળ 106 ગુણ્યા 4 કરીએ 106 6 ચોક 24 કેટલા આવે છે 6 ચોક 24 6 ચોક 24 કેટલા થાય છે એનો ગુણાકાર કરવાનો કહું છું. કર્યો જલ્દી ગુણાકાર કેટલા ચલો -106 ગુણ્યા 4 ગુણાકાર કરશો તો કેટલો આવશે હે 424. ચલો 424 ને 9 વડે ભાગો જવાબ તો 47.11. ચલો એનો ડિફરન્સ કરીએ બરાબર 47.11 આવશે એ આમાંથી માઇનસ થશે. બોલો કેટલો આવે છે આન્સર 152.8 ચાલશે આન્સર. ઓકે દેખો હવે આપણે મધ્યકની અંદર અજ્ઞાત આવૃત્તિ વાળા દાખલા પૂછાતા હોય છે. તેમાં એક અજ્ઞાત આવૃત્તિ શોધવાની ખાલી અને કાં તો બે અજ્ઞાત આવૃત્તિ. તો એક અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય તો એના માટેનું તમને એક ફોર્મ્યુલા આપું છું. એટલે ફોર્મ્યુલા જેવું કઈ નહીં, સીધી જ ગણતરીથી કરવામાં આવે છે, પણ તમારે યાદ રાખવાનું જે અજ્ઞાત આવૃત્તિ શોધવી છે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો. તો ધારો કે જે અજ્ઞાત આવૃત્તિ શોધવી છે ને એફ બરાબર તમારે સિગ્મા એફઆઈ યુઆઈ પણ વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે એક્સ બાર માઇનસ એ ગુણ્યા એચ કે સી કો એમાંથી તમારે આ ઝેડ માઇનસ કરી દેવાનો. આ એનું ફોર્મ્યુલા છે બરાબર. હવે આપણે એક જ મતલબ કે આપેલી જે માહિતી છે એમાં કોઈ આવૃત્તિની વેલ્યુ નહીં આપેલી એ શોધવાનું છે. એમાં ચોપડીમાં 14.1 તમારે 14.1 ત્રીજા નંબરનો દાખલો છે ગણવાનો છે, એ આપેલો છે તમને બરાબર. તેની માહિતી મને જરા લખાઈ દો 1 મિનિટ. એટલે હવે છોકરાઓ સમજી જશે. એમાં દૈનિક ભથ્થું આપેલું છે બધું નહીં લખતો, તમે સમજી જજો. અને બાળકોની સંખ્યા છે બરાબર. તો એના વર્ગ જે આપેલા છે એ લખી દો સીધું અને અહીંયા આગળ એફ. બોલો 1 મિનિટ. ચલો 11 થી પછી ઓકે 15 થી 17 17 થી 19 19 થી 21 21 થી 23 અને 23 થી 25 આ માહિતી આપે છે. અને એના માટે બાળકોની સંખ્યા જે આવૃત્તિ કેટલી છે 6 પછી 9 પછી 13 પછી 5 અને 4. ઓકે સારું. હવે દેખો પહેલા આપણે આનું ટોટલ કરી લઈએ. ચલો એ તો પછી આપણે માહિતીના. હવે આપણે આને શેમાં રૂપાંતરિત કરી દઈએ એક્સઆઈમાં. તો બંને ટોટલ કરીશું 11 ને 13 કેટલા થાય 24. 24 ના અડધા કરશો તો 12 પછી 14 16 18 20 22 24. ઓકે ચલો હવે આનું ટોટલ કરી દો બધાનું આપેલું છે તો બધાનું ટોટલ શ્યોર ને હું કરતો નથી. આ બધાનું ટોટલ કરીશું તો કેટલું આવ્યું 44 પ્લસ એફ. ઓકે હવે તો કોઈ પણ એક દેખો જ્યારે પણ તમારે અજ્ઞાત આવૃત્તિ શોધવી હોય તો અજ્ઞાત આવૃત્તિ શોધવા માટે આપણે શું કરવાનું છે અજ્ઞાત આવૃત્તિ આપેલી ને આ તમારે 0 ધારવાના એટલે તમારો એફ ગાયબ થઈ જશે. તો ચલો અહીંયા 0 ધારી લો તો -1 -2 -3 -4 1 and 2. ઓકે હવે એફઆઈ યુઆઈ નો ગુણાકાર. ચલો એફઆઈ યુઆઈ તો 7 ચોક 28 6 તરી 18 9 દુ 18 13 એકમ 13 અહીંયા 0 અને 5 એકમ 5 અને 4 દુ 8. પહેલા આનું ટોટલ કરીશું. કરી લીધું બધા ટોટલ અને આનું કેટલા થશે 13 તો +13 બરાબર. એનો ડિફરન્સ કાઢો સિગ્મા બરાબર -64.
કાઢો બરાબર, તો ડિફરન્સ કેટલો આવશે? -64 આવી ગયો. હવે આ બધી દેખો મેં ફોર્મ્યુલા તમને આપ્યું છે એની અંદર એપ્લાય કરી દો. તો ચલો એપ્લાય કરીશું. ચલો સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આયા? -64 આયા. ઓકે ચલો એક્સ બાર તમને આપેલો છે. એક્સ બાર માહિતીમાં કેટલો આપેલો છે? એક્સ બાર બરાબર 18. તો 18 અને એમાંથી ધારેલ કેટલો છે? 20. સોરી અહીંયા લખવાનું તો 20 અને અહીંયા કેટલા છે? 2 અને ઝેડ એટલે શું એ તમારા માટે તો ઝેડ આને ગણવાનો. ઓકે ચલો -64 છે. આમાંથી કેટલા આવશે? -2 આવશે. હા -2 આવશે. ઉભા રહો 1 મિનિટ. આ બંનેના માઇનસ નીકળી ગયા ઉપર નીચેના અને બબ્બે પણ ઉડી જશે. માઇનસ રિમૂવ 2 ગયા તો 64 - 44. 64 - 44 કેટલો જવાબ આવશે? દેખો અત્યારે હવે આપણે મધ્યક સુધીના દાખલા ટોટલી બધા આવી ગયા. ઓબ્જેક્ટિવ્સ નો વિડીયો અલગ હશે. આ વિડીયો ફક્ત ક્યાં સુધીનો છે? મધ્યક સુધી. એટલે મધ્યકનો કોઈ પણ દાખલો પૂછાય તો આ જે દાખલા અમે બતાવ્યા છે એ રીતના જ સેન્ટી બારનો કોઈ નહીં હોય. એટલે રકમ થોડી બદલાયેલી હોય બરાબર. કારણ કે હવે મધ્યસ્થ ને બહુલક બધું ભેગું કરીશું તો પછી વિડીયોની લેન્થ વધી જશે. તો અહીંયા આપણે મધ્યક સુધીનું પતાવીશ, પણ ઓબ્જેક્ટિવ્સ તો અલગ જ હશે ઓલ. હવે અહીંયા આગળ ધ્યાન આપો. તો મધ્યકના જે દાખલાની અંદર આપણે સિંગલ આવૃત્તિ શોધવાની હોય છે તો કરી નાખીએ. હવે આપણે સિંગલ આવૃત્તિ સિવાય ઘણા સમ્સની અંદર 2 અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય છે. એક આપણે સમ્સ લઈએ છીએ બરાબર. ચલો તો જે આપેલી ઇન્ફોર્મેશન આપેલી છે મને લખાઈ દે. ચલો બોલો વર્ગ લખાઈ દે. 10 થી 30 30 થી 50. આ તો હું લખી દઈશ. ક્યાં સુધી છે એટલું કહી દેજે. 190 થી 110 સુધી. 50 થી 70. સોરી 70 થી 110 સુધી છે ને. હવે એની સામે આવૃત્તિ જોઈ લે. 17 પછી F1 32 F2 અને 19 F2 19. ઓકે 90 છે કે 19? ભાઈ જોઈ લેજે. સારું ચલો હવે પહેલા આપણે xi મેળવી લઈએ. તો 40 20 વર્ગ લંબાઈ સરખી છે. 20 ઉમેરીશું. ચલો પહેલા હવે આનું ટોટલ કરી લો બધા જે આપેલી છે ને. કુલ ટોટલ તમને કુલ આવૃત્તિ કેટલી આપેલી છે? કુલ આવૃત્તિ તમને આપેલી છે 120. હવે તમારે શું કરવાનું? પહેલું કામ તો તમારે આ ઇક્વેશન્સ પહેલા બનાવીને લખી દેવાનું. તમને કુલ આવૃત્તિ અને મધ્યક આપી દીધેલો છે. આ આપેલી માહિતી કઈ છે? એક તો કુલ આવૃત્તિ અને મધ્યક કેટલો આપેલો છે? 60 બરાબર. આ 2 માહિતી તમને આપેલી છે. હવે આનું ટોટલ મારો બધા. ચલો કેટલું આવે છે ફટાફટ જલ્દી ટોટલ કરી લો. આ બધાનું ટોટલ કરીશું તો આપણી પાસે આવશે 68 પ્લસ F1 પ્લસ F2 બરાબર. તો પહેલા આપણે છે ને આ ઇક્વેશન લઈ લેવાની. F1 પ્લસ F2 બરાબર કેટલા છે? 120 છે. એમાંથી 68 માઇનસ કરીશું તો કેટલા આવશે? 52. આનો ઉપયોગ આવશે. ઓકે સારું. હવે આપણે અહીંયા આગળ બાકીની માહિતી ચલો xi છે તો અહીંયા આગળ આપણે ui કરી લઈશું. તો દેખો UI માં હંમેશા શું કરવાનું? જે અજ્ઞાત આવૃત્તિ 2 આપી છે એમાંથી કોઈ પણ એક જગ્યાએ આપણે એને એ તરીકે ધારી લેવાનું. અને આમાં xi આવતો હોય તો અહીંયા આગળ આપણે અહીંયા એ તરીકે ધારી લઈએ તો અહીંયા શું આવશે? 0 -1 1 2 and 3. now fi ui. ચલો -17 0 32 2F2 અને 19 57. ઓકે હવે દેખો આ બધાનું આપણે ટોટલ કરીશું પ્લસ ટોટલ કરીશું. દેખો 5 ને 7 8 9 બરાબર. 5 ને 3 8 તો 89 પ્લસ 2F2 આયા
અને આ 77. હવે આગળ સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા થશે? તો 89 માંથી 17 બાદ કરીશું, બરાબર. તો અહીંયા આગળ 9 માંથી 7 જાય તો 2 અને 8 માંથી 1 જાય તો 7, તો 72 પ્લસ 2F2 આ આપણો સિગ્મા એફઆઈ યુઆઈ છે. ઓકે, હવે દેખો આને આપણે આપેલી માહિતીનો ઉપયોગ કરીને આપણે આગળની ગણતરી કરીએ. એના દ્વારા આપણને દેખો અહીંયા આગળ આ F1 તો જો 0 ધાર્યો છે એટલે આપણી ઇન્ફોર્મેશનમાં નહીં રહે, એટલે આપણે પહેલી વેલ્યુ શેની મળશે? F2 ની. ઓકે, તો મધ્યકનું સૂત્ર A પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન n ગણો બસ સિગ્મા એમ, બરાબર. હું n લખું છું, ક્લિયર. અને અહીંયા h કે c. ચલો મધ્યક કેટલો આપેલો છે બોલો? 60. પછી સોરી 40 પ્લસ સિગ્મા એફઆઈ કેટલા છે? 70. હા પ્લસ કે 2F2 અપોન n બરાબર કેટલા છે? 120. સીધા ઉડા 20 6 120 થઈ ગયા. અને આમાંથી માઇનસ કરો તો જવાબ આવશે 20. 72 પ્લસ 2F2 બરાબર 6. અને આ બાજુ રહ્યો તો ફરીથી 120. આ 72 આ બાજુ લાવો. એક મિનિટ, 72 આ બાજુ લાવો. માઇનસ 72 બરાબર 2F2. આમાંથી બાદ કરીશું તો 48 બરાબર 2F2. ચલો 2 વડે ડિવાઈડ કરો તો F2 બરાબર કેટલા થશે? 24 બરાબર. હવે F1 વત્તા F2 નું ટોટલ કેટલું છે? 52 છે. 52 છે, એમાંથી 24 માઇનસ કરો, બોલો કેટલા આવે? 20. આવી ગયા બે જવાબ, ક્લિયર. ઓકે, તો અહીંયા આગળ આપણે ખાલી ક્યાં સુધી પત્યું? મધ્યક સુધી. દેખો આ જે મધ્યકના જેટલા સમ્સ કરાયા છે એમાં મધ્યકના મોસ્ટલી બધી જ રીતના સમ્સ આવી ગયા. એટલા તમે આની પર ધ્યાન ફોકસ કરીને કરશો તો ચાલશે. એકચ્યુઅલી આપણે તો આંકડા શાસ્ત્ર પતી જ ગયું છે, પણ વિડીયો એના માટે બનાવે છે કે ફરી તમને ઉપયોગી બને. બોલો ક્લિયર. હવે એના પછી આપણે મધ્યસ્થ અને બહુલક અને છેલ્લે એક વિડીયો શેનો બનાવીશું? ઓનલી ઓબ્જેક્ટિવ્સ. ઓકે, ચલો દેખો હવે આપણે મધ્યક પછી બહુલક પર આવીએ. તો બહુલકની અંદર કેવું હોય કે જેની ફ્રીક્વન્સી વધુ હોય ને એટલે એવું એક્સેપ્ટ કરવાનું હોય છે કે જેની આવૃત્તિ વધુ હોય, જે વધુ વખત રિપીટ થતું હોય તો એનો બહુલક ગણવામાં આવે છે. દેખો મધ્યક, મધ્યસ્થ ને બહુલક ત્રણે શું બતાવે છે કે આપણી માહિતી ક્યાં કેન્દ્રિત થયેલી છે. હવે હું તમને ધારો કે આપણે સીધા એક ઓબ્ઝર્વેશનનો ચલ આપેલા છે, તો ઓબ્ઝર્વેશન શું લખું છું અહીંયા? 2 0 5 7 8 4 3 2 1 5 2 બરાબર. તમે ઓબ્ઝર્વેશન છે તો સૌથી વધારે કયો નંબર રિપીટ થાય છે? 2 બરાબર. 2 સૌથી. તો આ મતલબ આ જે અવલોકનો આપેલા છે એનો બહુલક શું બનશે? 2. ઓકે, હવે આ તો તમને સીધા આપણે આવી રીતે ઓબ્ઝર્વેશન આપેલા છે, પણ ધારો કે કોઈ માહિતી આપણને એવી રીતે આપેલી હોય જેની સામે આપણને આવૃત્તિ મળતી હોય, બરાબર. તો ધારો કે આપણે સમજો કે એક ગાર્ડનમાં તમે ગયા. હવે ગાર્ડનમાં બધા ઝાડ હતા, નાના છોડ. એ છોડ પર ફૂલ આવતા હતા, પણ ફૂલની સંખ્યા આપણે ગેસ કરીએ છીએ કે ધારો કે ફૂલની સંખ્યા 6 થી વધારે ના હોય એવા બધા ઝાડ હતા, બરાબર, છોડ. તો ધારો કે 0 1 2 3 4 5 and 6. તો તમે ઓબ્ઝર્વ કરો છો ધીરે ધીરે બધું જે ડેટા અહીંયા તમે એકત્રિત કરો છો. તો ધારો કે જેની પર 0 ફૂલ હતા એવા તમને છોડ કુલ હતા આપણે ગાર્ડનમાં માની લો કે આપણે 50 ઝાડ હતા, બરાબર. તો એ કેટલા હતા? 2 જ હતા જેની પર 0. પછી 1 ફૂલવાળા 3 હતા, પછી 2 ફૂલવાળા 20 હતા, પછી 3 ફૂલવાળા 15 હતા, બરાબર. પછી 4 ફૂલવાળા 2 હતા, બરાબર. પછી 5 ફૂલવાળા 1 હતા અને આ 6 હતા, 6 ફૂલવાળા, બરાબર. ચલો ટોટલ કરી લો આપણે. 46 થાય. 3 ને 2 5, 15 ને 5 20,
20, 40, 46 થાય છે ને, તો આપણે સેટ કરી દઈએ. ચલો 46 થાય છે તો 4 ઉમેરી દઈએ તો એ કેટલા કરી દઈએ, અહીંયા 7 કરી દઈએ. ઓકે, થઈ ગયું ટોટલ 1000. તો હવે આનો બહુલક શોધવો છે. તો બહુલક કયો આવશે? તો સૌથી વધારે આવૃત્તિ કઈ છે? 20. આ ફ્રીક્વન્સી બરાબર. તો સૌથી વધારે આવૃત્તિ કઈ છે? તો આનો બહુલક કયો થશે? પડી ખબર? એટલે કે કેન્દ્રીભૂત ક્યાં થઈ માહિતી કે જ્યાં આપણે 2 ફૂલ આવતા હતા એ છોડોની સંખ્યા સૌથી વધારે છે, બરાબર, એટલા માટે બહુલક થશે. પડી ગઈ ખબર? તો હવે આપણે ચલો આવી રીતના તો તમને ખબર પડશે, પરંતુ ઘણી ફેર માહિતી તમને મધ્યકની અંદર સમજાયેલી કે માહિતી જે ડેટા વધારે હોય તો આપણે શું કરીએ છીએ કે માહિતીને શેમાં લેવા પ્રયત્ન કરે છે? વર્ગ અંતરાલમાં. શેમાં લેવા પ્રયત્ન કરે છે? વર્ગ અંતરાલમાં. તો વર્ગ અંતરાલમાં જ્યારે માહિતીને લેવા આપેલી હોય છે ત્યારે એનો આપણે બહુલક શોધવો હોય તો બહુલક શોધવા માટે આપણે એક ફોર્મ્યુલા ઉપયોગમાં લઈએ છીએ. તો ઝેડ બરાબર, આમ તો ભણેલા છે રિપીટ, ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 બરાબર 2F1 F0 માઇનસ F2 ઇન્ટુ જે આપણે આપેલ જે વર્ગ અંતરાલ છે, બરાબર, વર્ગ અંતરાલ કેટલો છે એટલે H લખે છે, C લખો, કોઈ ફરક પડવાનો નથી, બરાબર. તો આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? ઝેડ શોધીએ છીએ આપેલી માહિતી. ઓકે, હવે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. આ રીતે એક એક્ઝામ્પલ જોઈશું, પછી આપણે શું આવે છે એમાં અજ્ઞાત આવૃત્તિ પણ શોધવાની આવશે. એક સિંગલ એટલે કોઈ એક જ અજ્ઞાત આવૃત્તિ એ શોધવાની અને આપેલ માહિતીમાં 2 અજ્ઞાત આવૃત્તિ એ શોધીશું, બરાબર. દેખો આ આપણને માહિતી આપેલી છે, દૈનિક નફો છે અને દુકાનોની સંખ્યા, બરાબર. તો દૈનિક નફો થાય છે 0 થી 100 ની વચ્ચે, દુકાનોની સંખ્યા છે 12. હવે આપણે જે પહેલા આપણે આમાં બહુલક શોધો છે તો બીજી ફોર્મ્યુલા જે છે એને એપ્લાય કરીશું. તો ઝેડ બરાબર ફોર્મ્યુલા ઝેડ બરાબર એલ પ્લસ F1 માઇનસ F0 2F1 અને F2 ઇન્ટુ H કે C. ઓકે, હવે આપણે તો પહેલા દેખો આપણે આ બધું આપેલી માહિતીમાંથી બધું નોટ કરી લઈશું. F1 0 બરાબર. તો ચલો સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે? 27. તેને આપણે F1 તરીકે લઈ લઈશું, બરાબર. એની આગળ આવતી આવૃત્તિને આપણે 0 અને આ 2. હવે સૌથી હાઈએસ્ટ ફ્રીક્વન્સી કઈ છે? 27. તો આ શું થશે આપણા માટે? એલ. ઓકે, હવે આ બધી માહિતીને અંદર મૂકી દઈએ. ચલો વર્ગ લંબાઈ કેટલી છે અહીંયા આપેલી આપણને? 100. તો આપણે H બરાબર 100 થશે. તો ઝેડ બરાબર એલ કેટલા લઈશું? 200 પ્લસ F1 બરાબર 27 માઇનસ 18 પછી 2F1 બરાબર એટલે 27 ગુણ્યા 2 કરી એટલે 54 થશે. પછી માઇનસ F0 કેટલા છે? 18 અને F2 કેટલા છે? 20 ગુણ્યા વર્ગ લંબાઈ 100. ચલો 27 માંથી 18 કાઢીશું તો કેટલા આવશે? 9. આ બંને 18 ને 20 એટલે 38. 54 માંથી 38 કાઢો તો 54 માંથી 38 જશે, જવાબ શું આવશે? દેખો તમે 9 ગુણ્યા 100 એટલે 900 થાય, 916 વડે ભાગો અને તમારે હજી સંક્ષિપ્ત રૂપ કરવું હોય એટલે તમને દેખો અહીંયા શું થશે? 4 ગુણ્યા 4 થશે તો અહીંયા આવશે 25. 25 અને 9 નો ગુણાકાર કરીએ અને પછી 4 વડે ભાગીએ, બરાબર. તો 25 ગુણ્યા 9 નો ગુણાકાર કરો, ચલો ફટાફટ કેટલો આવે છે? અને ભાગ્યા 4, તો એને 4 વડે ભાગી દો. ચલો 225 ને 4 વડે ભાગો 1.25. ઓકે, તો આ બંનેને પ્લસ કરીશું તો કેટલા આવશે? 256.25. હવે આપણે એક સિંગલ અજ્ઞાત આવૃત્તિ વાળો બહુલકનો દાખલો ગણીશું. પહેલા ઓલી ઇન્ફોર્મેશન આપી છે લખાઈ દો. કઈ માહિતી આપી છે જરા લખાઈ દો. બોલો શેની માહિતી છે? આ બાજુ 5 થી પછી હા, એ તો હવે એક જ હોય.
ક્યાં સુધી લખશે એ માહિતી? એટલે ક્યાં સુધી છે એમ પૂછ્યું? અચ્છા, એટલી બધી માહિતી છે એમ. 65 ટુ ફ્રીક્વન્સી આવૃત્તિ 2 ચલો કુલ આપણે અરે એ નહીં એટલે બહુલક આપ્યો હશે ને તમને. ચલો આનું ટોટલ કરો, કેટલું થાય છે? અને ઓલું બહુલક કેટલો આપેલો છે ઝેડ પર? ઓકે, હવે બહુલક 39 છે, 39 આપેલો છે, તો તેના દ્વારા આપણે જે ફોર્મ્યુલા જે છે એના માટે બધા જે પદ આવે છે પદો એ નક્કી F1 0 2 F1 F0 F2 અને L. ઓકે, તો દેખો 39 આપણને બહુલક કેટલો આપે છે? 39. તો આપણે 39 દેખો આ વર્ગ અંતરાલની અંદર આવી જાય, સમાવિષ્ટ થાય 35 થી 45. તો આપણા માટે આ શું થશે? L થશે. ઓકે, જે ખાનાનો L થાય ને આપણે શું કરીએ છીએ? એને અહીંયા અને અહીંયા F2. ઓકે, ક્લિયર થઈ ગયું? ચલો બધી માહિતી કરી. 39 બરાબર કેટલા છે? 35 7 અજ્ઞાત. 2 F1 એટલે 14. F0 કેટલા છે? અચ્છા, F0 અચ્છા અજ્ઞાત. પછી F2 અને ક્લાસ લેન્થ કેટલી છે? 10. ચલો પહેલા આને આમાંથી માઇનસ કરી દઈએ તો કેટલા આવશે? 4. આ તો એમને જ રહેશે. 7 માઇનસ 14 માંથી 4 એટલે 10 માઇનસ F થશે. ઓકે, આ પદને આ બાજુ લઈ આવીએ તો અહીંયા લઈ આવીશું તો કેટલા થશે? 40 થશે માઇનસ 4F. પછી આને આની સાથે એટલે 70 માઇનસ 10F. ઓકે, દેખો આને આ સાઈડ લાવું, આને સામે લઈ જાઉં તો દેખો 10F આ બાજુ આવશે તો પ્લસ થશે, 4 માઇનસ થશે એટલે શું થશે? 6F થશે. 70 માંથી 40 કાઢી તો કેટલા આવશે? 30. હવે અહીંયા આ શોધવો છે તો F બરાબર શું? 30 ભાગ્યા 6 તો 5. ઓકે, ક્લિયર? બસ હવે દેખો અહીંયા આપેલી માહિતીની અંદર જો તો આપેલી માહિતીમાં બે અજ્ઞાત આવૃત્તિ છે, એક A અને બીજું B. એ આપણે શોધવાની છે. હવે A અને B આપણે શોધવાની છે તો આની અંદર પહેલા આપણે બધું અહીંયા બહુલક કેટલો આપેલો છે જોઈ લો. કેટલો આપેલો છે બહુલક? બોલો. 34.5. બરાબર, તો એના દ્વારા બધું નક્કી કરીશું. F1 F2 બધા જે પદો છે. તો 34.5 કઈ વર્ગ અંતરાલની અંદર સમાવેશ થાય? હા, તો આપણા માટે આ શું બનશે? L બનશે. આ શું બનશે? F1 F0 અને આ F2. ઓકે, હવે દેખો આની અંદર તમારે જે F1 F2 કે જે બધું તમે આ બધાનું ટોટલ આવૃત્તિ કુલ આપેલી છે. બોલો કુલ આવૃત્તિ કેટલી આપેલી? જલ્દી ફાસ્ટ. અરે કુલ આવૃત્તિ 165 આપેલી છે. બરાબર, કુલ આવૃત્તિ. તો હવે આ બધાનું પહેલા ટોટલ કરી દો બધાનું. બરાબર, 165 છે ને કુલ આવૃત્તિ. એમાંથી આ 95 માઇનસ કરી દો. બોલો કેટલા આવશે? તો A પ્લસ B બરાબર કેટલા આવશે? પેલા કામ કરી દે. બરાબર, આ બધી કિંમતો આપણે સૂત્રની અંદર મૂકીએ. ચલો, Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ટુ F1 F0 F2 અને H કે અરે યાર C કે. ચલો, Z બરાબર કેટલા આપેલા છે? 34.5. L બરાબર કેટલા આયા? ચલો, F1 53 F0 માઇનસ A. ચલો 2F1 કેટલા છે? 53 છે ને 106. ઓકે, પછી અહીંયા દેખો આ બંને A અને B છે તો માઇનસ બહાર કાઢીને અંદર A પ્લસ B કરી દઉં અને અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? જો 5 થી 14 એટલે 9 થઈ. પહેલા આને આમાંથી માઇનસ કરો.
34.5 માંથી 2.5 આવશે. ઓકે, પછી દેખો 53 માઇનસ એ 106. હવે અહીંયા એ પ્લસ બી દેખો, એ પ્લસ બી કેટલા છે? આ 70 મળે છે, તો 106 માંથી 70 માઇનસ કરો તો કેટલા આવશે? 36 આવશે. 9 ચોક 36 થશે. આ 4 ને અહીંયા લેવો, 25 ચોક 100, તો કેટલો જવાબ આવશે? 10 આવશે. 53 માઇનસ એ શોધવો છે. આને આ સાઈડ લાવો, આને આ સાઈડ લઈ જાઓ, તો એ બરાબર 53 માઇનસ 10, એટલે એ બરાબર કેટલા આવ્યા? 43. એ આવી ગયો. આ બીજો બી, તો બી તમને ખબર છે, બી ગઈ તે તો તમારે ટોટલ કેટલું છે? 70 છે. 70 માંથી 70 માંથી 43 હોય તો કેટલા આવશે? બોલો. 27 આવી ગયો. એ અને બી બંને હોય. મધ્યસ્થની અંદર આપણે જ્યારે વર્ગ અંતરાલની અંદર માહિતી આપેલી હોય ત્યારે મધ્યસ્થની અંદર જે પણ આગળનું કામ કરીશું સંચય આવૃત્તિ પર કરીશું, બરાબર. પણ મધ્યસ્થમાં પહેલા ધારો કે ઓબ્ઝર્વેશન સીધા આપેલા હોય આપણને અને આપણે મધ્યસ્થ શોધવો છે, તેમાં આપણે ઓબ્ઝર્વેશન્સને એકી અને બેકીમાં વિભાજિત કરવા. સમજી લો કે હું ઓબ્ઝર્વેશન લખું છું 18, 13, 15, 5, 17, 12. ઓકે, તો ઓબ્ઝર્વેશનની સંખ્યા કેટલી છે? 6 થઈ ને, તો બેકી સંખ્યા થઈ. ચલો હવે ફરીથી બીજા એ ઓબ્ઝર્વેશન લખું છું. ઓકે, હવે દેખો આ તમારા ઓબ્ઝર્વેશનની સંખ્યા કેવી છે? બેકી, તો યુગ્મ, અને આ અયુગ્મ. હવે આનો મધ્ય શોધવો હોય આવી રીતે, તો પહેલા એકી સંખ્યા માટે શોધીએ તો m બરાબર n+1/2 અવલોકન. ઓકે, અવલોકનની સંખ્યા કેટલી છે? જોઈ લો, 5. 5 ને 1 6, બરાબર. તો પહેલા જ્યારે પણ મધ્ય શોધવો હોય તો પહેલા અવલોકન, જે ઓબ્ઝર્વેશન છે એને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચલો ચડતા ક્રમમાં ગોઠવીએ તો પહેલું ઓબ્ઝર્વેશન કયું આવશે? 13, પછી 15, પછી 15, પછી 16, અને પછી આ એના ચડતા ક્રમમાં થઈ ગયા. હવે n+1, તો n બરાબર કેટલા છે? 5. 5 ને કેટલા થશે? 6. 6 ભાગ્યા 2મું અવલોકન, તો 2 તારી 6, તો 3મું અવલોકન આવશે. બોલો, ત્રીજું અવલોકન કયું છે? અહીંયાથી 15, તો આનો મધ્યસ્થ કેટલો થશે? 15. ઓકે, હવે આ તમારે એકી સંખ્યામાં ઓબ્ઝર્વેશન એટલે અયુગ્મ હોય ત્યારે. હવે આપણે બીજા ઓબ્ઝર્વેશન્સની વાત કરીએ ઉપર આપેલા, એનો આપણે મધ્યસ્થ શોધવો છે. તો એનો મધ્યસ્થ શોધવા માટે જ્યારે પણ મધ્યસ્થ શોધવો હોય તો ઓબ્ઝર્વેશનને ચડતા ક્રમમાં ગોઠવવાનું. તો આને ચડતા ક્રમમાં ગોઠવીએ તો 12, 13, 5 છે ને, સોરી, પછી 15, 13 થઈ ગયો ને, 15, સોરી, પછી 17 અને 18. ઓકે, હવે આની અંદર શું મધ્ય શોધવો હોય તો n/2મું ઓબ્ઝર્વેશન્સ પ્લસ n/2 પ્લસ 1મું ઓબ્ઝર્વેશન્સ છેદમાં 2. ચલો n બરાબર છે 6 છે, તો 6 ને 2 વડે ભાગીશું તો કેટલામાં આવશે? 3મું ઓબ્ઝર્વેશન આવશે, પ્લસ 3 પછી કયું? 4મું ઓબ્ઝર્વેશન. મલિક કયું છે? તો 13 + 15 છેદમાં 2. બરોબર, જવાબ કેટલો આવશે? 28/2, તો 14. ઓકે, ક્લિયર થઈ ગયું? બોલો. હવે ઓબ્ઝર્વેશન આપેલા હોય અને ઓબ્ઝર્વેશનની આવૃત્તિ હોય પણ વર્ગ અંતરાલમાં ના હોય અને મધ્ય શોધવાનો હોય તો, બરાબર. તો આપણે એક લઈશું આ માહિતી. હવે માહિતીના ઓબ્ઝર્વેશનો જોઈ લઈએ અને એની આવૃત્તિઓ, બરાબર.
આ ટેબલ આખું લખાઈ દેજો. આપેલું છે ને 121 120 119 118 એટલે ક્યાં સુધી છે ખાલી એટલું કહેતા 15 ચલો આવૃત્તિ 6 18 હમ 21 હમ 30 60 56 56 છે 36 56 પછી 36 ઓકે 54 54 અચ્છા. હવે દેખો આનો આપણે મધ્ય શોધવો છે તો પહેલા આપણે દેખો ઓબ્ઝર્વેશન કરવાનું 1 2 3 4 5 6 7 ઓકે. તો પહેલા આપણે આને કોઈ પણ જગ્યાએ મધ્ય શોધવો હોય તો ઓબ્ઝર્વેશન હંમેશા ચડતા ક્રમમાં હોવા જોઈએ. ચલો અહીંયાથી અમે ઊંધી સિક્વન્સમાં આપ્યો છે કે 115 21 સુધી છે ને એની આવૃત્તિઓ બરાબર. ચલો આવૃત્તિ બોલી જાજો આમ રિવર્સમાં કેટલી છે 36 54 એક જ 60 પછી 30 પછી 6 ઓકે. તો દેખો જ્યારે પણ આપણે મધ્યસ્થની વાત કરીએ ને તો પહેલા આનું બધા ટોટલ કરી કાઢો. ચલો ફાસ્ટ જલ્દી ટોટલ કરો કેટલું આવે છે તો n બરાબર 225 આવે છે. તારી ભૂલ હશે ગણતરી કર પડતી. તો n બરાબર 225 આવ્યા. હવે જ્યારે પણ મધ્ય શોધવો હોય બે મારી પાસે હવે આપણે ચલો મધ્ય શોધવો હોય તો આપણા માટે અગત્યનું શું સંચય આવૃત્તિ CF. તો ચલો સ્ટાર્ટ કરો 36 માં 56 ઉમેરો જલ્દી ફાસ્ટ 36 + 56 90 ઓકે 150 180 ઓકે 201 219 and 225 ઓકે. આ બંને સેમ આવું છે એટલે ખબર પડી જાય. ચલો હવે આપણે મધ્ય શોધવો છે તો m બરાબર n+1/2 નું અવલોકન ઓકે. તો 225 માં ઉમેરીશું તો કેટલા થશે 226. ચલો 226 ને 2 વડે ભાગો તો 2 એકમ 2 એકમ 2 113 બરાબર. તો 113 તો 113 જે છે એ કયા ખાનામાં આવે છે જોઈ લો. સમાવિષ્ટ થઈ જાય તો 90 માં તો ના સમાવિષ્ટ થાય તો 150 માં સમાવિષ્ટ થઈ જાય સંચયમાં. તો એની સામે આપેલા xi જો તો મધ્યસ્થ m બરાબર કેટલા થશે 117. ક્લિયર. માહિતી આપણને વર્ગ અંતરાલમાં આપેલી હોય અને મધ્યસ્થ શોધવો હોય પણ મધ્યસ્થમાં એટલું યાદ રાખવાનું કે સંચય આવૃત્તિનો ઉપયોગ થાય. બીજું જ્યારે પણ વર્ગ અંતરાલમાં આપેલી માહિતી હોય તો વર્ગ અંતરાલને શેમાં રૂપાંતરિત કરી દેવાનું xi માં ઓકે. તો ચલો એક જે એક્ઝામ્પલ છે એ લખાઈ દે. વર્ગ અંતરાલ છે ને વર્ગ ચલો હારું ચલો પછી ઓકે ચલો બોલી જાઉં શું આપેલું છે પછી ઓકે 60 થી 80 ક્યાં સુધી છે 100 સુધી છે ઓકે. ચલો fi ચલો ટોટલ બોલો કેટલું થાય છે ઓકે 60. ચલો CF 5 25 20 40 58 અને 60. હવે જ્યારે વર્ગ અંતરાલમાં માહિતી આપેલી હોય બરાબર તો વર્ગ અંતરાલમાં માહિતી આપેલી હોય છે અને એ વખતે મધ્ય સૂત્ર પહેલા આ સૂત્ર તો m બરાબર l + n/2 - CF/f ગુણ્યા h લખો કે c બરાબર. તો હવે દેખો આપણી પાસે n/2 તો છે તો n/2 કેટલું થશે તો દેખો 60 ને 2 વડે ભાગો તો 30 ઓકે. પણ હવે આપણે બધા
જો એલ ની કિંમત છે, પછી CF ની છે, F ની છે, H ની તો આપણી પાસે 20, તો આ બે કિંમતો દેખો, એક CF અને F આ ત્રણ કિંમતો આપણે જે આપણાને n આપ્યા છે ને 2 વડે ડિવાઈડ કરીશું, જે કિંમત આવશે એના પરથી નક્કી થશે. તો પહેલા n/2 કર્યું તો 60, જવાબ કેટલો? 30મો ઓબ્ઝર્વેશન ક્યાં સમાવેશ થશે? CF માં. તો 20 ની તો અહીં 40 માં આવશે, તો આપણું શું બનશે? L. ઓકે, આ શું બનશે? F અને આ શું બનશે? CF. દેખો સંચય આવૃત્તિમાં ઉપરનું લેવાનું, બરાબર? ચલો કિંમત મૂકી દો, તો 40 પ્લસ 30, CF ની કિંમત કેટલી છે? 20 છે. F ની અને આ પણ તો 40 પ્લસ કેટલા આયા? 10 બરાબર. મધ્યસ્થ બરાબર કેટલો છે? 50. ઓકે, ચલો હવે આપણે સિંગલ એટલે કોઈ અજ્ઞાત આવૃત્તિ હોય, બરાબર, અને મધ્યસ્થની અંદર હોય ને આપણે એ અજ્ઞાત આવૃત્તિ શોધવાની, તો કઈ રીતે ગણવાનું એ સમ્સ કરી લે. પછી બે અજ્ઞાત આવૃત્તિ મધ્યસ્થ માટે. બોલો વર્ગ. એક મિનિટ બહુ ઝડપ પદાર્થ. ચલો 0 થી આ પછી તો 700 સુધી છે ને? આ બધાને આવડે નહીં? 300 થી 400, 400 થી 500, કેવું જોરદાર બધાને આવડી જાય. 600 થી 700 સુધી જ છે ને? ચલો આવૃત્તિ બોલો. 17, 12, ચલો આનું ટોટલ મને કહી દો. પેલા કરતો ખરા. 60 પ્લસ F બરાબર. 15 વત્તા 17 કેટલા થશે? 32 વત્તા F, અહીંયા બંનેનું 44 વત્તા F. ચલો આમાં ઉમેરું તો 53 વત્તા F, 58 પ્લસ F અને 60 પ્લસ. ઓકે, આ બંને સરખા આવવા જોઈએ. ઓકે, હવે આપણે અજ્ઞાત આવૃત્તિ શોધી. ચલો મધ્યસ્થ કેટલો આપેલો છે? m બરાબર કેટલો આપેલો છે? 240. ઓકે, હવે આપણું સૂત્ર દેખો, m બરાબર L પ્લસ n/2 માઇનસ CF અપોન F ગુણ્યા C કે H. ચલો આપણે H લખીએ, બરાબર. તો દેખો 240 છે, તો 240 ક્યાં? દેખો આ વર્ગ અંતરાલની અંદર આવે, તો આ રહ્યો L, આ F જ આપ્યો છે, બરાબર. આ રહ્યો F અને આ રહ્યો CF. ચલો કિંમત મૂકીએ. m બરાબર કેટલા છે? 240. L બરાબર 200, CF ને 60 ક્યાં 30 કરો? 60 પ્લસ F, બરાબર. આખા દેખો 60 પ્લસ F/2 અને CF કેટલા આપણે જલ્દી બોલો? 32 છે ને? 32 પછી F અને આ કેટલા છે? 100 છે. હા, એટલે FF ફોર્મમાં ગમે તો ABC એવું કંઈ પણ આલ્ફાબેટ પણ લખી શકીએ. 100. દેખો પહેલા આપણે આને આ સાઈડ માઇનસ કરી દઈએ, એટલે કેટલા આવશે વેલ્યુ? 40. ઓકે, હવે આ દેખો આની સાથે પેલા ગુણાય, તો ગુણીશું તો કેટલા થશે? 32 દુ 64. 64 થશે. 64 માંથી 60 કાઢો એટલે -4 આવે, અને આ 2 છે નીચેના 2F સાથે ગુણી જશે. ઓકે, બોલો પડી ખબર? હવે દેખો આ બંને આખો ગુણાકાર સ્વરૂપમાં છે, તો આ બાજુનું શૂન્ય ઉડાડી દીધી, ઉડી ગઈ. ઓકે, આને આની સાથે ઉડાડી દો, 5 આવી ગયો. ઓકે, હવે આ જે F ને આમ લઈ જાવ તો કેટલા થશે? 4F. ગુણી કાઢો 5F માઇનસ 20. ઓકે, આને આ સાઈડ લાવો, આને આ સાઈડ લાવો, તો 5 માંથી 1F જાય કેટલા આવે? 1F આવે, અને સામે 20 છે. તારી ગઈ અજ્ઞાત આવૃત્તિ. હવે દેખો મધ્યસ્થમાં જ્યારે બે અજ્ઞાત આવૃત્તિ શોધવાની હોય ત્યારે કઈ રીતે આપણે શોધીશું? એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો માહિતી લખાઈ દે. 0 થી 10, હા, એ ક્યાં સુધી છે એટલું કહી દે. 60, 50 થી 60. 10 થી 20 નહીં 10 થી 20 છે? હા, અરે યાર, હા સોરી. હા યાર, 1 મિનિટ. ચલો બોલી ગયો એના. 0 થી 10 છે ને? 10 થી
40 50 અને છેલ્લું 50 થી 5 ઓકે X 5 એક્સ 20 15 Y અને 5 ઓકે ચલો સીએફ જોઈ લઈએ 5 5 વત્તા એક્સ 25 વત્તા એક્સ 25 ને 40 પ્લસ એક્સ અને 40 પ્લસ એક્સ પ્લસ વાય અને 45 પ્લસ એક્સ પ્લસ વાય ઓકે ક્લિયર હવે ચલો તમને આની અંદર શું કહેવાય મધ્યસ્થ ટોટલ ઓલી આવૃત્તિ કેટલી આપેલી છે કુલ આવૃત્તિ કેટલી આપેલી છે 60 આપેલી છે પાક્કું ઓકે એટલે આ દેખો આની સાથે ટોટલ કરીએ 45 પ્લસ એક્સ પ્લસ પહેલા કામ કરી દેવાનું બરાબર 60 છે તો એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે 15 થાય આ પહેલા કરી દેવાનું કામ પછી મધ્યસ્થ કેટલો આપેલો છે એમ બરાબર કેટલો આપ્યો છે 28.5 ઓકે તો 28.5 આપેલો છે હવે દેખો ટોટલ આવૃત્તિ આપણે શું કે મધ્યસ્થ 28.5 આપ્યો છે તે કયા વર્ગમાં આવે સમાવેશ થાય તો 20 થી 30 માં તો એલ બરાબર કેટલા થશે 20 બરાબર પછી એફ આ શું થશે આપણે 20 એ એફ અને એની ઉપરના ખાનાનું આ શું થશે સી देखो मध्यस्थ एम बराबर 28.5 છે ચલો એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સીએફ અપોન એફ ગુણ્યા એચ ઓકે ઓકે ચલો હવે આંકડા શાસ્ત્રના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ જેટલા હશે બરાબર તો પહેલું અવલોકન 6 7 એક્સ 8 વાય અને 14 નો મધ્યક 9 હોય તો એક્સ પ્લસ વાય શોધવાનો છે મધ્યકનું ફોર્મ્યુલા ખબર છે બધા ઓબ્ઝર્વેશનનું શું કરવાનું ટોટલ કરવાનું બરાબર તો બધા ઓબ્ઝર્વેશનનું પહેલા ટોટલ કરો ચલો કેટલું આવશે ટોટલ કેટલા થશે 35 શ્યોર ઓકે તો હવે આપણે શું કરીશું મધ્યક અને મધ્યક આપણને આપી દીધેલો છે તો x પ્લસ વાય નું સીધું ફોર્મ્યુલા શું બનશે x પ્લસ વાય બરાબર મધ્યક કેટલો છે 9 ટોટલ અવલોકન ગણો કેટલા છે અવલોકનની સંખ્યા કેટલી છે 6 છે તો 9 ગુણ્યા 6 કેટલા થશે 54 થશે એમાંથી આ બધું ટોટલ લાયા કેટલું ટોટલ આવ્યું બોલો 35 એ માઇનસ કરી દો તો 35 માઇનસ કરશો તો કેટલો જવાબ આવશે 19 આવી ગયો પહેલો જવાબ ઓકે ભાઈ પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તો એનું સૂત્ર છે સૂત્ર બધાને ખબર છે ને શું થાય n+1/2 પછી જો અવલોકનો 64 40 48 x 43 48 43 અને 34 નો બહુલક 43 હોય દેખો આમાં રિપીટ થતી સંખ્યા 48 છે કેટલી વખત છે બે વખત અને 43 પણ બે વખત રિપીટ થાય છે હવે બંને વચ્ચે ટાઈ પડી ગયા હવે બહુલકનો મતલબ જે વધુ વખત રિપીટ થતું ઓબ્ઝર્વેશન્સ તો અહીંયા આગળ દેખો તો મતલબ કે બહુલક 43 43 આપેલો છે તો x ની વેલ્યુ પણ કેટલી હોવી જોઈએ 43 તો જ પોસિબલ છે તો 43 અહીંયા આગળ શું થશે x+3 એટલે શું થશે 43+3 એટલે કેટલા થશે 46 ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 24 25 26 x+2 x+3 30 31 અને 34 નો મધ્ય 27.5 હોય હા હવે આનો મધ્ય 34 નો મધ્ય 27.5 છે પ્રશ્ન આપણો છે તો x શોધો તો દેખો આ બધું શું થોડુંક મૌખિક રીતે કરે એટલું બધું સારું રહેશે તો અહીંયા આગળ મધ્યસ્થનો મતલબ ચડતા ક્રમમાં જ આપેલા છે અવલોકનની સંખ્યા ગણો અવલોકનની સંખ્યા કેટલી છે 1 2 3 4 5 6 7 પાકું 7 કે 8 છે 8 છે ને હા તો બેકી છે તો બેકી માટેનું સૂત્ર વાપરવાનું તો બેકી માટેનું સૂત્ર શું છે તો બેકી માટે 8 છે તો 8 ને 2 વડે ભાગો તો 4મું અવલોકન આવે અને 5મું ચોથું અને 5મું લેવાનું બોલો 8 ને 2 વડે ભાગશો શું આવશે ચોથું અવલોકન અને 5મું અવલોકન 8 ને 2 વડે ભાગો 4 અને 4 માં 1 ઉમેર તો 5 તો ચોથું અને 5મું અવલોકન અહીંયાથી લઈ લો કયું થશે 1 2 3 4 તો x+2 અને x+3 મધ્યસ્થ મૂકી દો તો મધ્યસ્થ કેટલો છે 27.2 ઓકે 27.2
બરાબર ચોથું અવલોકન કેટલું છે x+2 અને પછી કેટલા છે x+3/2. એટલે ચોથું અને પાંચમું અવલોકન એને 2 વડે ભાગવાનું બેકી સંખ્યા. હવે આને આ સાઈડ મલ્ટીપ્લાય ગુણાકારમાં લઈ લો તો કેટલા થશે 27 54 ને 55. હવે આ બેને 2x + 5 માઇનસ થશે 50 આવશે 100x બરાબર 25. ક્લિયર? ઓકે. હવે એના પછી દેખો જો નીચે આપેલી આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y શોધો. ઇરેઝ કરી દઉં છું. દેખો આ એકચ્યુઅલી કઈ 1 માર્કમાં આવી શકે નહીં, પણ હવે આપણે આપેલું છે પ્રેક્ટિસ વર્કમાં એટલે આપણે ગણી કાઢેલું છે. બરાબર? તો દેખો y ની કિંમત શોધવી છે. તમને ખબર છે કે મધ્યક બરાબર σ/fi/σ/fi. બરાબર? તો ચલો પહેલા આપણે એ ફોર્મ્યુલા આપણે સીધું મૂકી દઈએ. મધ્યકનું સૂત્ર મૂકીએ x બરાબર σ/fi/σ/fi. ઓકે. હવે અહીંયા સ્ટાર્ટ. ચલો મધ્યક કેટલો આપેલો છે 2. કારણ કે થોડું મૌખિક રીતે કરે એવી રીતે થોડું આપેલું ઝડપી ગણતરી માટે. ચલો બધા ગુણાકાર કરો. 4 એકમ 4, 5 દુ 3y, 4 એકમ 4, 5 દુ 10. ઓકે. એક આ થઈ ગયું. હવે અહીંયા આવૃત્તિનું ટોટલ કરી નાખો ફટાફટ. 4 5 12 + y. ઓકે. તો અહીંયા આગળ દેખો આવૃત્તિનું ટોટલ તો તમારે થઈ જશે. કેટલા થશે 14 ને 14 28 પ્લસ આ નીચે આવૃત્તિનું ટોટલ કેટલું થશે 12 + y. આને આ સાઈડ લઈ લો. ચલો 12 ગુણ્યા 12 ગુણ્યા 2.6 કરો. જલ્દી ફાસ્ટ કરો. આનો ગુણાકાર કરો તો 12 ગુણ્યા 2.6 કરશો તો 31.2 અને 2.6y બરાબર કેટલા થશે 28 + 3y. ઓકે. દેખો આ 2.6 ને આ બાજુ લાવો અને આ સાઈડ લઈ જાઓ. તો આ સાઈડ લઈ જશો તો શું થશે 31.2 માંથી 28 કાઢો તો કેટલા થશે 3.2 અને અહીંયા 3y માંથી 2.6 જાય તો 4.4y થશે. બંનેનો પોઈન્ટ હટાવી લો. બરાબર? પોઈન્ટ હટી જશે તો 4y બરાબર 32 આવશે. તો y બરાબર 32/4. તો જવાબ કેટલો આવશે 30 અને 40 ની મધ્ય કિંમત બંનેનું ટોટલ કરો 2 વડે ભાગો તો કેટલા થશે 35. રાઈટ? ચલો કોઈ આવૃત્તિ વિતરણ માટે σ/fi/xi 245 આવડી જાય. દેખો 245 તમને સૂત્ર ખબર છે σ/fi/xi/σ/fi 245/100 તો કેટલા થશે 2.45. 2 પોઈન્ટ કાપી કાઢવાના. 20 અવલોકનનો મધ્યક 18 છે. જો દરેક અવલોકનને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરો. આ પરીક્ષા માટે આઈએમપી છે ને. બરાબર? ધ્યાન આપજો. જો 20 અવલોકનનો મધ્યક 18 છે. દરેક અવલોકનની વાત કરે એટલે શું કે બધા ઓબ્ઝર્વેશન થોડી ગુણવા છે. જે મધ્યક મધ્યસ્થ કેન્દ્રીય ઇન્ફોર્મેશન આપે છે એટલે એ બધા અવલોકનનો જ મુખ્ય ભાગ કહેવાય. એમ એ તરફ જ નિર્દેશ કરતો હોય. ટોટલ માહિતી તરફ જ. તો અહીંયા આગળ તમારે શું કરવાનું 18 છે એને જ ગુણી ગણવાનું. તો શું કહે છે મધ્યક 20 અવલોકનનો મધ્યક 18 છે. દરેક અવલોકનને 2 વડે ગુણો. તો દરેક અવલોકનને એટલે 18 ને 2 વડે ગુણી દો. ચલો 18 ને 2 વડે 18 દુ 36. 36 માં 7 ઉમેરી દો તો 36 માં 7 ઉમેરશો તો કેટલા થશે કેટલા ઓકે 43. ચલો એના પછી 9મો આયા. ચલો z અહીંયા જો આ ખાસ સૂત્ર બધા z બરાબર 3m - 2x બાર. અને યાદ રાખો આ સૂત્રના સાથે બીજા 3 સૂત્ર પણ બનાવી આપું છું એક જ સૂત્રમાં ફરતા. ચલો બનાવીએ. અત્યારે પહેલા ગણી દઈએ પછી બીજા સૂત્ર હું લખાઈ દઈશ. ધ્યાન આપવાનું. z બરાબર 3m - 2x બાર છે. ચલો m ની કિંમત કેટલી છે 15. 15 તરી 45 અને 18 દુ 36. ચલો માઇનસ કરો કેટલો જવાબ આવશે 9. હવે દેખો આ સૂત્રમાંથી જ બીજા સૂત્ર જે ઉદ્ભવે છે જોઈ લઈએ. એટલે બને ધારો કે સમજો કે આમાંથી આપણે m શોધવો છે તો એમનું કઈ રીતે તો 2x ને આ બાજુ લાવો તો m બરાબર z + 2x બાર છેદમાં 3. ઓકે આ m માટે. હવે ધારો કે x બાર તો આને આ લાવો આ સાઈડ લાવો અને આને આ સાઈડ લઈ લો તો x બાર બરાબર 3m - z
2 આ બે સૂત્ર પણ આવી રીતે ઉપયોગ કરી શકાય છે બરાબર કોઈ પણ એટલે m પણ શોધી શકાય x બાર પણ શોધી શકાય z પણ શોધી શકાય પણ બીજા બેની વેલ્યુ હોવી જોઈએ સારું હા ચલો અહીં ધ્યાન આપો પ્રચલિત સંકેતમાં a બરાબર આ તમને સૂત્ર ખબર હશે ને તો x અહીંયા મૂકીએ x બાર બરાબર શું થાય a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h કે જે h કો c કો જે હોય ચલો તો એની કિંમત કેટલી છે 50 ઓકે ચલો સિગ્મા fi ui કેટલા છે 37 છે સિગ્મા fi ui 37 સિગ્મા fi અને 10 ચલો આ 10 શૂન્ય શૂન્ય ગઈ અને ભાગો 5 સીધું 35 5 સીધું 5 2 વચ્ચે 5 ચોક 20 અને 57.4 જવાબ થાય 57.4 ઓકે સ્થિતિનું માપ નથી દેખો મધ્યક મધ્યસ્થ ને બહુલક ત્રણે મધ્યવર્તી સ્થિતિનું માપ દર્શાવે છે આ નથી દર્શાવતું ત્રીસરા એટલે આપણો જવાબ થશે આમાંથી કોઈ નહીં એટલે તો ટીક કર્યું છે આ નહીં એટલે ડી દેખો નેક્સ્ટ n અવલોકનોનો મધ્યક x બાર છે ઓલરેડી આપેલો છે અને તમને ખબર છે દરેક અવલોકનમાં એક ઉમેરે બીજામાં બે ઉમેરે તો તમને n પ્રાકૃતિક સંખ્યા માટેનો મધ્યકનું સૂત્ર ખબર જ છે ને તો આ x બાર ઓલરેડી આપેલો છે તો એમાં શું કરવાનું x બાર ની અંદર આ ઉમેરી દો n+1/2 ચલો નેક્સ્ટ ત્રીજું સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ બહુલક વચ્ચેનો સંબંધ તમને ખબર z બરાબર શું થાય 3m - 2x બાર ઓકે ચલો નેક્સ્ટ સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ એટલે કયું આવશે દેખો મધ્યસ્થ સાથે મલ્ટીપ્લાય થાય અને બાદ થાય એટલે c ભાઈ સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઈનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ચલો આના માટે આપણે જોઈએ z અહીંયા શું કહે છે કે બહુલક માઈનસ મધ્યસ્થ તો z નું સૂત્ર જો આ અગત્યનો છે z બરાબર 3m - 2x બાર ઓકે તો બહુલક જે છે બહુલકમાંથી મધ્યસ્થ માઈનસ કરો તો z - m થાય તો અહીંયાથી આમાંથી પણ મધ્યસ્થ માઈનસ થશે તો કેટલા થશે 3m - 1m એટલે 2m થઈ ગયા હવે આમાંથી 2 કોમન કાઢી લો તો શું થશે m - x બાર તો અહીંયા ગુણાંકમાં કેટલા આવશે 2 એટલે આ જવાબ ઓકે ચલો હવે ઉપર નહીં જતું આમ ફરું 2 મિનિટ ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો 6 7 x - 2 બરાબર મધ્યસ્થ આપેલો છે અવલોકનની સંખ્યા બોલો કેટલી છે અવલોકનની સંખ્યા જોઈ લો 6 છે 6 એટલે બેકી સંખ્યા એટલે 6 ને 2 વડે ભાગો 3 પછી કયો આવે 4 ત્રીજું ચોથું અવલોકન લઈ લો ત્રીજું અવલોકન કયું છે ઓકે ચલો મધ્યસ્થ કેટલો આપેલો છે 16 ઓકે મૂકી દો 16 ત્રીજું ચોથું અવલોકન લઈ લો x + x - 2 2 વડે ભાગો 16 દુ કેટલા થાય 32 માં 2 ઉમેરો એટલે કેટલા થશે 34 ત્યાં બંનેનો સરવાળો 2x અને 2 વડે ભાગો તો x બરાબર કેટલા આયા 17 ઓકે ચલો નેક્સ્ટ બહુલક માઈનસ મધ્યક બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ માઈનસ હવે દેખો આ એવું જ છે સેમ આ પણ એવું અગત્યનું ચલો બહુલકનું સૂત્ર શું છે z બરાબર 3m - 2x બાર એમાંથી શું માઈનસ કરવાનું છે બોલો મધ્યક તો અહીંયાથી x બાર માઈનસ કરો તો આ બાજુ x બાર માઈનસ થશે તો દેખો કેટલા થયા 3m - 3x બાર 3 બાર કાઢો તો m - x બાર આવી ગયો જવાબ કોઈ આપેલ આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ 13.2 મધ્યક 15.3 હોય તો મધ્યક મધ્યસ્થ ના બહુલક મુજબ બહુલક શું થાય તો z નું z બરાબર શું થશે z બરાબર 3m - 2x બાર ચલો મધ્યસ્થની કિંમત કેટલી આપેલી છે 13.2 મધ્યકની કિંમત કેટલી છે ચલો ગુણાકાર કરો આનો જવાબ 3 દુ 6 13 39 3 દુ 6 15 દુ 30 ચલો માઈનસ કરો જવાબ આવશે 9 કરતા 12 વધુ હોય તો બહુલકનું સૂત્ર ફરીથી z બરાબર 3m - 2x બાર હવે આ બહુલક છે મધ્ય કરતા કેટલો છે 12 વધુ છે
ઓકે, હવે આને આ સાઈડ લઈ જાઓ એમ. તો આને આ સાઈડ લાવશો તો કેટલા થશે અને આને આ સાઈડ લઈ લો તો કેટલા થશે 3x બાર અને આ બાજુ થશે 3m બાર. ઓકે, તો હવે 3 વડે ભાગી ગયો તો x બાર બરાબર શું થશે? 3 વડે ભાગશો તો m માઇનસ 4. આ આપણે ધ્યાનમાં રાખવાનું. હવે બહુલકના સૂત્રમાં ફરીથી મૂકી દો, કારણ કે રિલેશન કોની વચ્ચે શોધવાનો છે? તો મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો શોધવાનો છે આપણે. તો હવે x બારના સ્થાને દેખો, x બારના સ્થાને હું શું મૂકી દઈશ? તો x બાર ના સ્થાને મૂકીશ m માઇનસ 4. તો 2m. ઓકે, તો આમાંથી માઇનસ કરી દો, આ પ્લસ થશે માઇનસ, આ દેખો માઇનસ માઇનસ પ્લસ. 3 માંથી 2m જશે તો m આવશે. તો કેટલા ગણો વધારે આવે છે? મધ્યસ્થ કરતા બહુલક 8 ગણો ને 8 વધારે આવે છે. મધ્યકના સૂત્ર x બાર બરાબર a પ્લસ dy ખાલી જગ્યા છે તો આ તો બધાને આવડે ને. dy બરાબર શું આવશે? xi માઇનસ a. આ xi માઇનસ. ઓકે, આને ખબર છે ને xi માંથી a માઇનસ કરી દે, ધારેલ મધ્યક હોય ને માઇનસ કરી દે, કોઈ પણ ઓબ્ઝર્વેશન હોય ને એમાંથી એ માઇનસ કરતા જશે, બધાનું મળે. ઓકે, મધ્યકના સૂત્રમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા પાઈ ui ની કિંમત બધાને ખબર છે, xi માઇનસ a અપોન h. બહુલકના સૂત્ર z માં l h માં l બરાબર શું હોય? તો l તમને ખબર છે, બહુલકની કિંમત જ્યાં આવતી હોય એની અધસીમા. તો બહુલક વર્ગની શું આવે? અધસીમા. બહુલકના સૂત્ર z બરાબર l f1 માઇનસ f1 એમાં f0 બરાબર ખબર છે. તો બહુલકનો જે વર્ગ બનતો હોય બરાબર, તેના આગળનો જે વર્ગ હોય એની આવૃત્તિ એટલે c. બરાબર, જે બહુલકનો વર્ગ હોય. નેક્સ્ટ, દ્વારા 10 ક્રિકેટ હવે નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. ચલો, સૌથી વધારે કયો રિપીટ થાય છે જોઈ લો. 3 2. ઓકે, તો આ જવાબ. નેક્સ્ટ, બહુલકના સૂત્ર z બરાબર l પ્લસ માં h માં f2 બરાબર શું આવે? તો બહુલકનો જે બહુલકની એની પાછળના વર્ગની આવૃત્તિ. ઓકે, તો દેખાય ક્લિયર? ઓકે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે. પ્રથમ 10 પ્રાકૃતિક, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા શરૂઆતની લઈએ એના માટેનું સૂત્ર n+1/2. કેટલી છે સંખ્યા? 10. 10 ને 1 11 ભાગ્યા 2 એટલે n+1/2 કરીને ગણી દેવાનું. 10 જે પણ આપેલી હોય તો જવાબ કેટલો હશે? 5.5. અરે સોરી, 5. હા, સોરી. મધ્યસ્થના નેક્સ્ટ, મધ્યસ્થના સૂત્ર m બરાબર l પ્લસ n/2 માઇનસ cf upon h માં l બરાબર શું? તો l બરાબર જે મધ્યસ્થનો વર્ગ હોય ને, બરાબર, તો મધ્યસ્થના વર્ગની અધસીમા. ઓકે, તો એ નો બહુલક વર્ગ, તો બહુલકનો વર્ગ તો જે સૌથી વધારે આવૃત્તિ ક્યાં છે? તો 30 થી. ઓકે, ચલો પછી નેક્સ્ટ. આમાં પણ તમે દેખો લગભગ એની આજુબાજુ દેખો મેક્સિમમ જે આવૃત્તિ હોય ને એની આજુબાજુ જાય. બરાબર, તો આનું શું થશે? 20 થી 30. ઓકે, કોઈ પણ માહિતી માટે z બરાબર બંનેની વેલ્યુ આપી છે. દેખો બંને સરખા હોય ને, મધ્યસ્થ સરખા છે તો બહુલક પણ એ જ થાય. પણ તેમ છતાં આપણે દેખો શોધવો હોય તો મધ્યસ્થનું સૂત્ર હું તમને બનાવ્યા. દેખો z બરાબર શું થાય? 3m માઇનસ 2x બાર થાય. આપણે શોધો શું છે? m. તો આને આ સાઈડ લઈ આવો તો m બરાબર z પ્લસ 2x બાર. આમ તો બંને સરખા છે એટલે સરખું જ આવે. બરાબર, ચલો કિંમત મૂકી દો. z ની કિંમત કેટલી છે? 15 દો છેદમાં 3, 45 ભાગ્યા 3. જવાબ શું આવ્યો? 15. નેક્સ્ટ કયો છે? કોઈ માહિતી માટે મધ્યસ્થ 20 અને મધ્યક 10 હોય તો આપેલ માહિતીનું બહુલક. આ સૂત્ર z બરાબર 3m માઇનસ 2x બાર. એમની કિંમત કેટલી છે બોલો? 20 તારી. ચલો સીધું 20 તારી 60 અને આની કેટલી છે? 10 એટલે 20. કેટલો જવાબ આવશે? 16 15 17 16 15 1 19 17 14 નો બહુલક 15 હોય. દેખો આમાં જે રિપીટ થતા અવલોકનો જો તો કયો રિપીટ થાય છે? 17. બરાબર, અને
15 તો હવે 15 એ 2 વખત લઈએ તો પછી બંને વચ્ચે ટાઈ થાય તો વધુ વખત હોય તો જ બહુલક થાય ને એટલે x બરાબર શું થશે 15. ઓકે ચલો જો પ્રથમ n પ્રાકૃતિક આ પણ એક આઈએમપી સમ છે. જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/n હોય તો n શોધો. તો n + 1/2 અને આની સાથે કમ્પેર કરી દે. કેટલા આપેલા છે 5n/, ચલો ચોકડી ગુણાકાર કરી દઈશું તો 9n + 9 બરાબર 10n થશે અને આ બાજુ લઈ આવો. ઓકે તો 10 માંથી 9 જશે n બરાબર 1. સર 9 આવશે 10 માંથી એક n જાય તો કેટલા આવે? એક જ એન રાખો પેલો 9 ક્યાંથી જશે તો અરે તો પડશે ને? હા હા થી ઘણું કર પ્રોપ કરી દઈશું. બરાબર ચલો અહીંયા દેખો જો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 5n/9 છે તો 5n 9 બરાબર n + 1/2 થશે. ચોકડી ગુણાકાર કરી દો તો 10n બરાબર 9n + 9. ઓકે આને આ સાઈડ લઈ જાઓ તો n બરાબર 9. હવે બીજું નીચે આપેલ આવૃત્તિ ત્રણનો મધ્યસ્થ વર્ગની અધસીમા. હવે મધ્યસ્થ વર્ગ એટલે શું કરે તો તમે મિડલ લઈ લો તો આની અધસીમા કેટલી થશે 10 થશે અને જે બહુલકનો વર્ગ એની ઉર્ધ્વ સીમા. ચલો બંનેનો સરવાળો કરશો શું જવાબ આવશે 30. ઓકે કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનના મધ્યમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય? શૂન્ય થાય હંમેશા. દેખો આ શું થાય xi - x બાર બરાબર એનું ટોટલ કરો એ કેટલું આવે x7 0. પછી નીચે આવૃત્તિ વિતરણમાં વર્ગ 40 થી 50 ની સંચય આવૃત્તિ શોધો. 40 થી 50 શેની સંચય આવૃત્તિ? તો આની પહેલા 0 તો 0 + 10 બરાબર કેટલા થશે 10. આનો જવાબ થશે 10. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 17n/33 હોય તો n શોધો. ફરીથી 17n/33 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા n + 1/2. ચલો ગુણાકાર કરો તો 17 × 2 34n 33n + 33 માઇનસ કરી દો. ઓકે તો દેખો 34n માંથી 33n કાઢી કાઢો તો n બરાબર કેટલા થાય 33. ઓકે એક વસ્તુ એક સિમિલરિટી દેખી. શું સિમિલરિટી દેખી? તો આની અંદર તમને n ની વેલ્યુ કેટલી મળી બોલો 33 મળી. ઓકે તો છેદમાં હતી સંખ્યા કેટલી હતી 33 અને આગળનો સમ્સ આપણે ગણ્યો. ચલો એના છેદમાં કેટલી સંખ્યા છે? ક્યાં ગયો? એ જ સર આ રહ્યો. તો આના છેદમાં સંખ્યા કેટલી છે? તને કમ્પેર કરશો તો હવે આગળને જોઈશું પણ અત્યારે આ બે સમ્સ પૂરતું એટલું જ. બરાબર ચલો ચલો દેખો આગળ જો અવલોકનો 5 12 8 જે પણ છે x નો મધ્યક 13 હોય તો x શોધો. ચલો x બરાબર સાંભળો મધ્યક આપી દીધેલો છે તો x શોધો છે ને તો x બરાબર મધ્યક કેટલો આપ્યો છે એને કેટલા વડે ગુણશો 26 થશે. આ અરે અવલોકનોની સંખ્યા કેટલી છે? સોરી બોલો જલ્દી 7 13 7 91. ચલો બધાનું ટોટલ કરો માઇનસ કરો જલ્દી ફાસ્ટ. બધાનું ટોટલ કરો ટોટલ કેટલું થશે 77 માઇનસ કરો. ચલો તો જવાબ કેટલો આવશે જલ્દી ફાસ્ટ. 14. નેક્સ્ટ જો અવલોકનો 8 12 17 x 25 નો મધ્યસ્થ 20 હોય તો x શોધો. મધ્યસ્થનું સૂત્ર તમને ખબર છે. ચલો અવલોકનની સંખ્યા ગણી કાઢો 1 2 3 4 5 6 8 8 છે ને 6 છે સોરી 6 એટલે બેકી સંખ્યા. તો ત્રીજું ચોથું અવલોકન કયું છે 17 ને x છે. ચલો મધ્યસ્થ બરાબર કેટલો છે 20. તેને 2 વડે ગુણી દે છેદમાં છે બેકી સંખ્યા એટલે તો 20 દુ 40 બરાબર કેટલા થશે 17 + x. તો 17 ને આમ લઈ જાઓ તો x બરાબર કેટલા થશે 23 થશે ને. ચલો જો અવલોકનનો મધ્યક 18 અને બીજા 30 મધ્યસ્થ 22 તો કુલ દેખો આમાં શું કરવાનું તમારે 50 આમાં તમારે કુલ બંને માટે ફરીથી ટોટલ લાવવું પડશે અને પછી 50 વડે ભાગવાનું. બરાબર તો શું કહે છે તો કુલ 50 અવલોકનોનો મધ્યક. તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કુલ 50 અવલોકનોનો મધ્યક કેટલો થાય. હા તો કુલ 50 અવલોકનોનો મધ્યક એ લખી કાઢજો બરાબર 50 તો બરાબર
દેખો આ બેનો ગુણાકાર કરો. પેલા આ બેનો 18 દુ કેટલા થશે 360. ચલો આનો ગુણાકાર કરો 22 તરી 66 કેટલા થશે 600 અને ભાગ્યા કેટલા કરી દેવાના 50 ઓબ્ઝર્વેશન માટે. બંને સરવાળો કરશો તો કેટલા થશે 6 6 12 0 0 6 6 12 10 20 થઈ ગયો ભાગ્યા 50. ચલો 0 0 ગઈ 102 ને ભાગો તો 20 પંચા 100 અને 5 ચોક 20 20.4. ક્લિયર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના મધ્યકનું સૂત્ર બરાબર તો n + 1/2 તો 19 ને કેટલા થશે 20/2 એટલે જવાબ શું આવશે. કોઈ પણ આવૃત્તિ વિતરણનો મધ્યક તેના બહુલક કરતા હંમેશા અધિક હોય. સાવ ખોટી વાત ના હોય. ચલો બરાબર. તો એક સામાન્ય કન્ડિશન કેવું હોય કે જો સાંભળો મધ્યક કરતા મધ્યસ્થ વધુ હોય અને મધ્યસ્થ કરતા બહુલક બરાબર કાં તો એને ઇક્વલ હોય સરખા હોય એટલે આ પહેલું વિધાન ખોટું. ઓકે હંમેશા ઇક્વલ હોય કાં તો ઓછું હોય. બીજું મધ્યકના સૂત્ર x બાર બરાબર એ સિગ્મા fi ui સિગ્મા fi h માં દરેક ખોટી વસ્તુ છે. આમાં તમને ખબર છે શું આવે h. 20 અવલોકનો મધ્યક 45 દરેક અવલોકનને 3 વડે ભાગવા આવે તો માહિતીનો દેખો દરેક અવલોકન દેખો 20 અવલોકનનો મધ્યક કેટલો છે 45. દરેક અવલોકનને 3 વડે ભાગવાનું એટલે કોને ભાગવાનું મધ્યકને જ ભાગવાનું 3 વડે 3 વડે ભાગશું 15 તારી 45 કેટલું કીધું છે 15 છે તો એ સાચું. નેક્સ્ટ z બરાબર ખોટું એનું સૂત્ર z બરાબર શું છે 3m - 2x બાર તો આ વિધાન ખોટું. આ સાચું આ ખોટું આ પણ ખોટું. ચલો તદ્દન છેડાની કિંમત મધ્યકને નોંધપાત્ર અસર કરે. સાચી વાત છે. જે મધ્યની કિંમત હોય મધ્યકની આજુબાજુ હોય. સમજો કઈ રીતે કે મધ્યકની છેડાની કિંમત એટલે જે મધ્યકથી દૂર છે એમ કાં તો ઓછી છે કાં તો વધુ છે બરાબર. છેડાની કિંમત હંમેશા મધ્યકને અસર કરે. એમાં જે કારણ કે એનાથી મધ્યકની અંદર ફ્લેક્ચ્યુએશન્સ આવે છે એટલે ઉપર નીચે થઈ શકે છે. એની વચ્ચેની મધ્યકની આજુબાજુની કિંમતો અસર ના કરે નોંધપાત્ર. સાચું એટલે 15 અવલોકનો મધ્યક 10 હોય અને બીજા 10 અવલોકનો મધ્યક 15 હોય તો આ કુલ 25 દેખો આ 25 અવલોકનોનો મધ્યક 12.5 થાય. ઓકે ચલો આ બેનો ગુણાકાર કરો. કઈ ગયો 15 × 10 કેટલા થશે 150. ચલો બીજા આ બેનો ગુણાકાર કરો. બીજા 10 અવલોકનોનો મધ્યક એ પણ 150 થશે તો કેટલા થયા 300 થયા. પછી કુલ અવલોકનો કેટલા થયા 10 25 અવલોકનો થયા 25 વડે ભાગો તો 25 વડે ભાગશો 25 તારી 75 25 150 અને 25 12 તો 12 થઈ ગયા તો 12 જવાબ આવશે 12.5 છે એટલે શું થશે ખોટું. તમને ખબર એક ફોર્મ્યુલા કીધું તો n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 20n/39 હોય તો n બરાબર કેટલા છેદ 39 આપ્યો છે સાચું. અને તમે કરો કમ્પેર કરશો તે જ આવશે. પછી 8મો આવ્યો ને 3 મધ્યક 2 બહુલક બરાબર. ચલો એનું સૂત્ર જોઈએ આપણે. દેખો z બરાબર શું છે 3m - 2x બાર. પ્રશ્ન શું છે 3 મધ્યક બરાબર 2 બહુલક. ઓકે આ ખોટું થશે કારણ કે z બરાબર 3m - 2x બાર છે. ઓકે હવે દેખો 2 મધ્યકને આ બાજુ લઈએ તો 2x બરાબર 3m માઇનસ કેટલા થશે z એટલે આ રૂપાંતર થશે ને એટલે આ ખોટું છે. ઓકે પછી સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણમાં જો બહુલક ગ્રેટર ધેન મધ્યસ્થ હોય તો મધ્યસ્થ ગ્રેટર ધેન સાચું છે. ઓકે આવી એટલે શરત કન્ડિશન ફોલો થતી. ચલો 20 અવલોકનોનો મધ્યક 25 છે તેમાં એક નવું અવલોકન ઉમેરતા કુલ 21 અવલોકનોનો મધ્યક 26 થાય તો 20 અવલોકનનો મધ્યક 25 છે તેમાં એક નવું અવલોકન ઉમેરતા કુલ 21 અવલોકનોનો મધ્યક 26 છે. 20 અવલોકન એટલે આ બેનો ગુણાકાર કરવાનો કેટલા થશે 500 થશે. ઓકે પછી બીજું તેમાં એક નવું અવલોકન ઉમેરતા 21 અવલોકન થઈ ગયા. હવે તો આનો જવાબ આપણે શોધવો ડિફરન્સ શોધવો છે તો ડિફરન્સ શોધો એટલે નવું ઉમેરેલું અવલોકન. જો સૂત્ર નવું ઉમેરેલું અવલોકન બરાબર પહેલા આ બેનો ગુણાકાર કરો 21 × 26 કરો કેટલા થશે
21 26 બસો 5 4 6 5 4 6 અને એમાંથી આ બેનો ગુણાકાર કેટલો થાય છે 500. ડિફરન્સ કેટલો આવ્યો 46 આવી ગયો સાચું. એટલે આ સાચું છે છે ને? ચલો કોઈ માહિતી માટે બહુલક 35 સાચું છે 3 મધ્યક મધ્યસ્થ સરખા બહુલક એટલે કોઈ પણ માં જો મધ્યક મધ્યસ્થ સરખા તો બહુલક પણ એટલો જ થાય ઓકે એવું બની શકે છે કોઈ પણ માહિતીમાં 3 એક સરખા હોય શકે અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ પુનરાવર્તન પામતા અવલોકનો મધ્યકને ખાલી સૌથી વધુ પુનરાવર્તન પામે મધ્યક કહે છે સાચી વાત ના જે સૌથી વધુ રિપીટ થાય એને શું કહેવામાં આવે છે બહુલક શું કહેવામાં આવે છે ઝેડ એટલે આ ખોટું